અને આજે જે લેવાના છે એમના વિશે હું થોડી વાત કરું તો જ્યારે ગુજરાત ગવર્મેન્ટનો ગુજરાત ગવર્મેન્ટનો એક પ્રોજેક્ટ સ્ટુડન્ટ પોલીસ કેડેટ SPC એ પ્રોજેક્ટમાં મારે ઘણા બધા ટીચર્સ લોકોને તાલીમ આપવાનો મોકો મળ્યો અને એ સમયે એક શિક્ષક જ્યાં હાજર હતા અને એ ટીચર એટલે ત્યારે મેં બિયોન્ડ ચોક અને ટોક એક એક્ટિવિટી કરાવી. આખું સેશનનું નામ બિયોન્ડ ચોક એન્ડ ટોક હતું કે જેમાં અમે ચોક અને ટોક વગર ગ્લાસની અંદરથી ઘણી બધી એક્ટિવિટીઝ ઓન ધ સ્પોટ કરી. અને ઓન ધ સ્પોટ ઘણા બધા ટીચર્સે લગભગ 4 કલાકની અંદર અમે લગભગ આપણે 25 to 30 પ્રોપ્સ બનાવ્યા. હવે આ હતું કે બધા ટીચર લોકોએ મળીને બનાવ્યા, પણ આ વસ્તુને એકદમ સિરિયસ લઈને એના 2-3 દિવસમાં જ જેમણે ગ્લાસ પરથી પ્રેક્ટિકલી, ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે જે સેશન લઈએ છીએ નયનભાઈ, તો એ જ વસ્તુ જે શીખ્યા એમણે ક્લાસમાં ઇમ્પ્લિમેન્ટ કરવાની ચાલુ કરી. ग्लास में से कैसे पढ़ाते हैं, ग्लास से कैसे पढ़ाते हैं, थर्मोकोल के जो ग्लास होते हैं वो ग्लास का उपयोग करके हम किस तरीके से बच्चों को पढ़ा सकते हैं. और उनमें से उन्होंने 30 ऐसी एक्टिविटीज, मोर देन 30 से भी ज्यादा अलग अलग एक्टिविटी उन्होंने खुद डिजाइन की, बच्चों के साथ एग्जीक्यूट की. और उतना ही नहीं, सूरत सिटी में इनोवेटिव टीचिंग फेस्टिवल हुआ. जिला कक्षा कहेवाय ने काजलबेन, सूरत जिला कक्षाए जे इनोवेटिव टीचर्स का फेस्टिवल हुआ, उनमें उनका प्रोजेक्ट, वो इनोवेटिव टीचर फेस्टिवल में इनोवेटिव टीचर का अवार्ड उनको मिला और वो जोन लेवल पर गए और जोन लेवल पर भी उन्होंने वो टीचिंग आइडियाज शेयर किए. तो ऐसे ही वेरी क्रिएटिव, वेरी इनोवेटिव, एंथुसियास्टिक. और ये तो ग्लास वाली चीजें एक नजर में आई है, पर आने वाले समय में बहुत सारी इनोवेटिव चीजें जो देने वाले हैं. और खास करके साइंस, मैथ्स भी वो स्टोरीज के साथ पढ़ाते हैं. हम 2+2=4 बोलते हैं, पूरी एक स्टोरीज, वो स्टोरीज में सम, सरवाળા, બાદબાકી બધું આવી જાય અને એક વાર્તા પણ થઈ જાય. તો એ રીતે છોકરાઓને ભણાવે છે. એમાં ક્રિએટિવ ઇનોવેટિવ ટીચર કાજલબેન શેટ્ટી, જે આપણી સાથે આજે ક્રિએટિવ ક્લાસ વિથ ગ્લાસ સેશન લેવાના છે. બહુ પ્રેક્ટિકલ સેશન છે અને દરેક લોકો અત્યારે જેટલા પણ અવેલેબલ છે એમાંથી ગ્લાસ કોણ લઈને બેઠું છે ખાલી મને બતાવશો? કીર્તિબેન પાસે ગ્લાસ છે, ઉર્વીબેન પાસે ગ્લાસ છે, નયનબેન પાસે ગ્લાસ છે, ઉષાબેન પાસે ગ્લાસ છે ને? Yes, myself. એટલે પ્લાસ્ટિકના ગ્લાસ, પેપર ગ્લાસ? No, that is not available. Sorry. ઓકે, નો ઇશ્યુ. અત્યારે જેટલા પણ લોકો પાસે હોય, ઉર્વીબેન પાસે છે, કીર્તિબેન પાસે છે, નયનભાઈ તમારી આ સેશન, કારણ કે તમે આજે બધાને જોઈન્ટ કરેલા, મે બી ઇન્ફોર્મેશન લોકો સુધી નહીં પહોંચી હોય, પણ આ વસ્તુ બધા પાસે ઇમ્પ્લિમેન્ટ કરાવજો અને પછી એના વિડીયોઝ શેર કરજો. હવે તમારી જવાબદારી પહેલા કરતા ઘણી બધી વધી જાય છે, પણ આપણા માટે સારું છે. ફાઇન? યસ, ઓવર ટુ કાજલબેન. હેલો એવરીવન. લેકે બેઠી. હા, ઘણા તો જૂના મને હેલો, ઘણા જૂના તો મને ઓળખે જ છે, બરાબર. નવા માટે વેલકમ ટુ પ્રીત સરની ફેમિલીમાં. સ્વાગત છે બધાનું. બરાબર. હવે આમાં થયું એવું હતું કે પ્રીત સર સાથે અમે લોકો એક SPC ની મીટિંગમાં મળ્યા અને ત્યાં પ્રીત સર પાસે એમ જ એઝ એ રેન્ડમલી પ્રોપ આવ્યું હતું ગ્લાસ, અને ગ્લાસમાંથી અમે એટ ધ ટાઈમ એક્ટિવિટીઝ બનાવી હતી, 25-30 એક્ટિવિટીઝ બનાવી હતી. બટ એ કોન્સેપ્ટ, એ આઈડિયા મને મારા મગજમાં બહુ જ ગમી ગયો હતો કે નહીં, આને પ્રેક્ટિકલી આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું જ છે. અને એ પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરતા કરતા હું એ 51 આઈડિયાઝ બનાવ્યા, 51 આઈડિયા બનાવ્યા. એ આઈડિયાને હું એ ડે બાય ડે અને મારી સ્કૂલમાં ઇમ્પ્લિમેન્ટ કર્યા. અને એના વિડીયોઝ ને વોટ એવર જેટલી બધું આપણે એનો ફેલાવો કરી શકતા હતા એ બધી રીતે પોસિબિલિટી કરી. અને એ જ વસ્તુ સુરત જિલ્લા GCRT ગુજરાતને એના ધ્યાન પર આવ્યું કે ભાઈ આ સ્કૂલમાં એક શિક્ષકે આ રીતની એક્ટિવિટી કરે છે. અને પછી એમાં બી સ્ટેપ બાય સ્ટેપ હોય, પહેલા ક્લસ્ટર લેવલ હોય, પછી તાલુકા લેવલ હોય, પછી જિલ્લા લેવલ હોય. એટલે આ રીતે બધા લેવલ ક્રોસ કરીને
હું સુરત જિલ્લાની બેસ્ટ ટીચર બની, ઇનોવેટિવ ટીચર, અને એનો 100% શ્રેય એ પ્રીતભાઈને જ જાય છે કે એમનાથી જ આઈડિયા આવ્યો છે. Congratulations, ma'am. અને એમના આઈડિયાથી ત્યાં આવ્યા પછી પણ એમને એવું નથી કીધું મને કે નાઉ યુ આર અ ગ્રેટ સ્ટોક ટીચર. નહીં, હવે આજે તમે આઈડિયા કર્યા છે ને એની તમે કંઈક પર્ટિક્યુલરલી બુક્સ બનાવો. અને વિથિન આઈ થિંક પ્રીતભાઈ આપણે અઠવાડિયામાં બુક્સ બનાવી ને, અઠવાડિયાની અંદર એની આખી બુક્સ બનાવી અને એ બુકનું પ્રૂફ રીડિંગ પ્રીતભાઈએ જ કર્યું છે આખું. અને એક આ રીતની સરસ મજાની અમે લોકોએ બિયોન્ડ ધી ચોક જે 51 આઈડિયા ક્રિએટ કર્યા એની આ રીતે બુક્સ પણ બની ગઈ છે. જે આઈડિયા છે કે ભાઈ એમાં પ્રોબ્લેમ શું હતી, પ્રોબ્લેમ્સ નું સોલ્યુશન આપણે કઈ રીતે ગેમથી કર્યું અને એનું રિઝલ્ટ પણ શું મળ્યું તે, અને સાથે નીચે QR આપેલા છે એટલે તમને એના વિડીયોઝ પણ મળી જાય. એટલે આ રીતની એક આખી 51 આઈડિયાઝની ગેમનું. સો આટલે સુધીનું જે બી થયું છે એનો શ્રેય જાય છે પ્રીતભાઈને. અરે વાહ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ઓકે, સો 51 આઈડિયાઝ તો આજે આપણે શેર નહીં કરી શકીએ, બટ રેન્ડમલી મેં થોડી ઘણી આમાંથી સિલેક્ટ કરી છે કે જે આપણે આજે પ્રેક્ટિકલી કરવાની કોશિશ કરીએ. સો હું એકલી નહીં કરું, બધા જ કરજો તો મજા આવશે આપણને. બરાબર. તો એક મારો આઈડિયા જે હું બધાને પસંદ હતો, કારણ કે હું 51 આઈડિયા બી બધાને શેર કર્યા છે, તો બધા શિક્ષકોને કયા આઈડિયા બહુ વધારે પસંદ આવ્યા છે તેવા એક આપણે આઈડિયા શેર કરીએ. તો એક હતું માય ઓવન ડસ્ટબિન. લખવું હોય તો લખી દો. ફર્સ્ટ આઈડિયાનું નામ માય ઓવન ડસ્ટબિન. બરાબર. ચેટ બોક્સમાં પણ લખતો જઈશ. હા, તમે માય ઓવન ડસ્ટબિન, મારું પોતાનું કચરાપેટી, મારી પોતાની કચરાપેટી ગુજરાતીમાં કહે તો, એન્ડ ઇંગ્લિશમાં માય ઓવન ડસ્ટબિન. ओके, હવે प्रॉब्लम्स ये है कि આપણે જ્યારે भी क्लास में जब भी जाते हैं तो हमको क्या छोटा 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 कहीं पे भी कचरा गिरा मिलता है, और हम जब भी बच्चों को बोलेंगे ना तो सब एक दूसरे का नाम लेंगे कि भाई ये मेरा नहीं है, इसका है, मेरा नहीं इसका है. सो उसको कोई सॉल्यूशन नहीं मिलता और हमको एज अभी चूजीनेस आती है कि नहीं क्लास तो मेरा पूरा क्लीन होना ही चाहिए. तो उसको एक प्रैक्टिकली कैसे कर सकते हैं, आई थिंक आप छोटे बच्चों के साथ तो बहुत अच्छे से करोगे, उन लोग को बहुत मजा आएगा. तो मैंने क्या किया कि सब बच्चे को एक 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 ग्लास दिया, ठीक है, और उसको बोला कि आपका पर्सनल डस्टबिन है. जैसे मैं हूं तो ये मेरा पर्सनल डस्टबिन, आपके पास है तो आपका पर्सनल डस्टबिन, ठीक है. अभी आज तो उसके ऊपर आपको जो नाम बनाना है, आर्ट बनाना है, एज यू विश, आपको जो भी अच्छा लगता है वो बनाओ, ठीक है. जैसे मैं हूं तो मैंने मेरा नाम लिख दिया उसके ऊपर, जैसे मेरा नाम काजल, ठीक है. मुझे क्या अच्छा लगता है, मेरा फेवरेट नंबर तो 7 लिखा, मेरा मुझे कुछ कलर करो, पेंटिंग करो, जो बच्चों को आप रैंडमली सब क्लास में दे दो. आप सब बच्चे को बेंच ऊपर एक 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 ग्लास दे दो और उसको बोलो आपका डस्टबिन है, ठीक है. और उसको बोलो कलर करो, जो करो. अभी मैंने अच्छे से सजा है, इट मींस इट्स माय फेवरेट, मैं उसको बहुत संभाल के रखूंगी. फिर उसको है ना इस तरह से, रुको मैं आपको बताती हूँ. પ્રીતભાઈ જરા કે કરો નહીં, શેર નથી થતું. મેં તમને એક હા હા ફરીથી મેં બી આપવું પડશે. હા હા ભલે. યસ યસ, હવે શેર કરી શકશો તમે. ઓકે. ओके, इस तरह से आप उन लोग की जो बेंच है उसको धागे से उसको वो लोग बांध दे, मिडल वन बांधे और क्रॉस क्रॉस में है वो साइड पे बांध दे उसको, ठीक है. अभी उसका उन लोग का खुद का डस्टबिन हो गया. अभी जब भी बच्चे को कोई भी कचरा गिरेगा तो उसको उसके अंदर, जैसे सबसे ज्यादा वो पेंसिल शार्पनिंग करते रहते हैं, तो अपना अपना पेंसिल शार्पनिंग उसी में करे, जब भी जाए उसको डस्टबिन में खाली करे, ठीक है. फिर जब भी जाओगे बाहर क्लास मतलब छोड़ रहे हो तो अपना डस्टबिन खाली कर दो. तो इस तरह से एक माय ओवन डस्टबिन. तो एक क्रिएटिविटी भी हो गई, एक एक्टिविटी भी हो गई, और बच्चा क्लास में मतलब इतना तो सोचेगा कि नहीं मुझे बाहर नीचे नहीं गिराना है, मेरे पास मेरा खुद का डस्टबिन है उसमें डालूंगी. सो ये एक्टिविटी में बच्चों को भी बहुत मजा आया, और मतलब जो भी मेरे भी विजिटर्स आए थे यहाँ पे, क्योंकि जो ये भी इनोवेटिव जो मतलब मेरा प्रोग्राम होता है उसमें ऐसा नहीं है कि जैसे आप जज में जैसे 2-5 जज बने हैं, वो जज आए और वो उन्होंने मतलब आपको नंबर्स दे दिया, नहीं ऐसा नहीं होता है. अगर मान लो कि वहां पे 1000 टीचर्स आते हैं तो 1000 वहां पे जज है, उस तरह से पूरा इनोवेशन होता है. और बहुत अच्छा है, मतलब उसका तो अभी हम नेक्स्ट टाइम बात करेंगे बहुत अच्छे से, ठीक है. तो ये माय ओवन डस्टबिन कॉन्सेप्ट था, सबको समझ में आ गया, क्लियर. ठीक है. फिर नेक्स्ट वन
ग्लास ऑफ डिस्ट्रिक्ट लिया था, ठीक है। जैसे गुजराती को आके हिंदी राखू, कयो कंटिन्यू राखू? हिंदी हिंदी ओके फाइन, हिंदी फाइन। हिंदी हिंदी ओके रहते हैं ना, हाँ, घड़ा के घड़ा हिंदी से। तो ग्लास ऑफ डिस्ट्रिक्ट, तो उसके अंदर हम लोग ने क्या किया कि जैसे जितने भी, जैसे हमारे गुजरात है तो उसके अंदर 33 डिस्ट्रिक्ट है, ठीक है। तो मेरा जो सूरत का डिस्ट्रिक्ट है उसको मैं, ये मेहनत आपको खुद को करनी पड़ेगी, क्योंकि जिसके बच्चे छोटे हैं वो तो नहीं कर पाएंगे। मेरे पास तो बड़े बच्चे थे तो वो लोग ने खुद से कर दिया था, छोटे बच्चे हैं तो आपको करना है। तो सूरत है तो सूरत का मैप जो भी है वो मैप बनाओ, आप ग्लास के ऊपर बनाओ, ठीक है। फिर उसके बीच में लिख दो सूरत, ठीक है। इस तरह से आपको मतलब जितने भी हमारे डिस्ट्रिक्ट है वो डिस्ट्रिक्ट के सबके नाम बनाओ, सबके। एक मिनट में आपको बताऊं सही। इसको फ्रिज में रख दो ना, थोड़ी देर ठंडा कर। जिस तरह से ये मैंने गिर सोमनाथ ये नंबर दिया है, ठीक है। आपको सबके सब सारे बनाने हैं। ये आपको, अगर आपके बच्चे बड़े हैं तो मेहनत करके वो लोग भी खुद से बना देंगे, नहीं तो आपको बनाने हैं। लेकिन इतना रखना कि मेजरमेंट का थोड़ा ध्यान रखने का। जैसे हम लोग बोले तो डांग सबसे छोटा है तो वो छोटा ही दिखना चाहिए, अहमदाबाद सबसे बड़ा है तो बड़ा दिखना चाहिए, ठीक है। फिर उन लोग को हम लोग ने है ना नंबर दे दिए थे। जैसे मैंने नंबर दिए थे ना तो मैंने रैंडमली नंबर दिए थे, लेकिन मुझे एक ने ऐसे भी सजेशन दिया था कि जैसे आपने ऊपर नंबर, जैसे मैंने अभी देखो गिर सोमनाथ के ऊपर 15 नंबर डाला है, तो आप बोले कि जैसे वलसाड़ है तो वलसाड़ का जीजे 15 मतलब वलसाड़ होता है ना, तो ये इस तरह से भी आप कर सकते हो। तो बच्चे को ये भी याद रहेगा कि भाई सूरत है तो 5 आएगा, अहमदाबाद है तो 1 आएगा, ठीक है। तो एक मुझे ये सजेशन बाद में मिला था, तो आप दो चीज उसमें कर पाओगे। एक रैंडमली नंबर के साथ, मतलब जैसे जीजे 1 तो अहमदाबाद, जीजे 2 जीजे 3 राजकोट, इस तरह से बच्चों को ये भी साथ में सिखा सकते, तो उस तरह से भी नंबर डाल सकते। नहीं तो मैंने तो पहले तो जैसे मैंने तो अभी रैंडमली ही डाला था। अभी जैसे हम लोग गेम खेलते थे बचपन में, रुको અને કાજલબેન આપણે છે ને એવું પણ કરીએ, તમારી એક એક્ટિવિટી પૂરી થાય ને પછી हाँ એના માટે કોઈ પણ ઇનસાઇટ શેર કરવું હોય ને કે આ हाँ એક્ટિવિટીની અંદર હજી શું નવું એડ કરી શકાય, આ એક્ટિવિટી हाँ કયા ફોર્મેશનમાંથી, તો ટુ વે રહેશે ને, લોકોના પણ આઈડિયા આપણને ઓન ધ સ્પોટ વધારે મળશે. ઓકે ઓકે ઓકે. એટલે આ રીતે આપણે ગેમ રમતા હતા ને, નાના હતા ત્યારે રિંગ ફેંકવા વાળી ગેમ નહીં રમતા હતા, હા તો એ રીતે બધા ગ્લાસ જે છે નીચે અરેન્જ કરી દેવાના, અને પછી કોઈ પણ બચ્ચાને આપણે 1 બાય 1 બધાને ચાન્સ આપવાનો. રિંગ ફેંકો, હવે રિંગમાં ફેંક્યું, માની લો કે આ રિંગ ફેંકી એની અંદર આવ્યું અમદાવાદ આવ્યું, તો બાળકે પછી એની જે મેપ છે એ મેપની અંદર બતાવવાનું કે અમદાવાદ કઈ જગ્યા પર છે. સો બાળકને એ પણ આઈડિયા આવશે કે અમદાવાદ એટલે આ જ જગ્યા પર આવેલું છે. એટલે આ હતી ગ્લાસ ઓફ ડિસ્ટ્રિક્ટની એક્ટિવિટી, જે તમે વારંવાર બચ્ચાઓ પાસે ક્લાસમાં કરાવો તો ઇઝીલી બાળકને શીખવી શકાય. હવે આમાં કોઈકને એવું લાગતું હોય કે હજુ કંઈક એડ કરવું હોય તો તમે તમારા સજેશન પણ આપો. યસ, નયનભાઈ, પાયલબેન, ઉર્વીબેન, રેખાબેન તમારો વિડીયો ઓન કરજો, મમતાબેન વિડીયો ઓન કરજો. ઉષાબેન અને કીર્તિબેન, जी આમાં કોઈ પણ તમને આઈડિયા આવ્યા હોય કે આમાં શું નવું કરી શકાય અને આ એક્ટિવિટીમાં, તો કઈ શેર કરી શકો. યસ નયનભાઈ. ના એક્ટિવિટી સારી છે बहुत सारी एक्टिविटी है। અને આમાં જે પેલું એને કીધું ને કે ભાઈ નંબર પ્લેટ પ્રમાણેનું નંબરિંગ જો કરે તો બહુ સારું થઈ જાય, કારણ કે બાળકોને ઘણી વખત બાળકોને બહુ એવી મતલબ ક્યુરિયોસિટી હોય કે આ સિટીનું કયો નંબર હશે, તો આનાથી એ વસ્તુ બી ક્લિયર થઈ જાય અને એજ્યુકેશનનું એજ્યુકેશન ને ગેમની ગેમ બેસ્ટ એક્ટિવિટી છે. મને આ જ રીતે જેમ ડિસ્ટ્રિક્ટ શીખવા ને એવી જ રીતે આપણે રાજ્યના નામ પણ શીખવી શકીએ, અને બાળક હજુ આગળ જાય તો આપણે પછી કન્ટ્રીઝના નામ પણ શીખવી શકીએ. બરાબર એક છે. જ દિનથી અલગ 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 આપણે આગળ વધતા જઈએ, બટ એ બાળક જેમ જેમ શીખે તેમ તેમ આપણે કરતા જઈએ. બીજો મને આઈડિયા શું આવ્યો આમાં ખબર છે કાજલબેન? આમાં છે ને મને જસ્ટ અત્યારે ઓન ધ સ્પોટ જ આઈડિયા આવ્યો કે હવે આ ગ્લાસની અંદર સમજો કે આ એક ગ્લાસ બધા આવી ગયા સિટીના, બરાબર છે, એને રિંગ ફેંકી દીધી. હવે આપણે એવું બી કરી શકીએ, એને એવા બીજા સેટ ઓફ ગ્લાસ આપીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે એમાં આ રાજ્યમાં હોય ત્યારે વધારે કામ લાગે. ગુજરાત રાજ્ય, હવે મારી પાસે અલગ અલગ અનાજના ગ્લાસ છે, ઘઉં છે, બાજરી છે, જુવાર છે, આવા અલગ અલગ ગ્લાસ છે. એટલે હવે એ ગ્લાસ જે જગ્યાએ મૂકે છે
ફોર એક્ઝામ્પલ ઘઉંનો ગ્લાસ હું ગુજરાત પર મૂકું છું તો એને ખબર પડે છે કે ગુજરાત ઘઉંમાં થાય છે, ઘઉં ગુજરાતમાં વધારે થાય છે, બાજરો રાજસ્થાનમાં થાય છે, બાજરા લખેલો ગ્લાસ એ રાજસ્થાન પર મૂકશે. તો આવી રીતે અનાજના ગ્લાસ, પછી એનિમલ્સ, કયા એનિમલ્સ કયા સ્ટેટમાં વધારે થાય છે, પછી સીઝન, રેન, વરસાદ, તો વરસાદના ગ્લાસ હોય, વરસાદ કયા સ્ટેટમાં વધારે થાય છે. લાઈક તમારે જે પણ વસ્તુ કનેક્ટ કરવી હોય, એક મેજર સિટીનું છે, એની અંદર ફૂડ છે, એનું અનાજ છે, એનું એનિમલ્સ છે, તો આખી એક માસ્ટર ગેમ સ્ટેટના ફૂડ, એનિમલ્સ, ફ્રૂટ્સ એટલે એને મૂકવાનું આવશે. તો આ રીતે એક માસ્ટર ગેમ આમાંથી બની શકે. રાઈટ. યસ, ગો હેડ કાજલબેન. આઈ થિંક કાજલબેન રિમૂવ થઈ ગયા લાગે છે. આવી ગયા પાછા, આવી ગયા છે. હેલો, ક્લિયર? હા હા હા, ઓકે. હવે ત્રીજી ગેમ હતી, જેમ આપણે ડિક્શનરી બનાવીએ ને, ડિક્શનરી હોય છે વર્ડની, એવી જ રીતે હું એક મારી પોતાની નાની ડિક્શનરી બનાવી હતી અને હું ગ્લાસના માધ્યમથી બનાવેલી, એટલે હું એને ગ્લાસનરી નામ આપેલું. હાલાકી આ નામ પ્રીતભાઈએ જ આપેલું છે, ગ્લાસનરી. આ ગેમ જ્યારે અમે લોકો ત્યાં સેશનમાં હતા ને, ત્યારે આ સૌથી પહેલું ક્રિએશન મારું આ જ હતું, બરાબર? તો આપણે જેમ કે 3 લેટર વર્ડ્સ આની અંદર આપણે ક્રિએટ કરેલા છે. 3 લેટર વર્ડ્સ આપણે બાળકોને શીખવવા માટે કામ લાગે. તો આવી રીતે 2 અલગ અલગ રેન્ડમલી ગ્લાસ લીધા છે. ઓકે, હવે એક ગ્લાસની અંદર આ રીતે કટ કર્યું અને વર્ડ એટી ફેમિલી, એટી, એપી, તમે તો ઇંગ્લિશ મીડિયમ ને પ્રી સ્કૂલ એટલે તમને તો આ ઘણું કામ લાગે, બરાબર? આ રીતના આપણે 3 લેટર વર્ડ્સ ઘણા શીખવતા હોય. તો એક આ રીતે કર્યું. હવે બીજો એક ગ્લાસ લીધો, એની પર અધર વર્ડ્સ લખ્યા, જેમ કે બી છે, આર છે, એમપી, બરાબર? હવે શું કરવાનું, એક અંદર ને એક બહાર, આ રીતે. તો જો બીએટી બેટ, બરાબર? આરએટી મને ક્લિયર છે ને, વિઝન ક્લિયર છે ને? એમએટી મેટ, પીએટી પેટ, એફએટી ફેટ, એચએટી હેટ, એસએટી સેટ, બરાબર? પછી CHAT ચેટ, આ રીતનું બની શકે, બરાબર? એટલે આવું તમે એટી ફેમિલી છે, એપી ફેમિલી છે, ER ફેમિલી, બધા અલગ અલગ ફેમિલીઝ આવે જ છે 3 લેટર વર્ડ્સના. અને આઈ થિંક કેજી માટે તો આ બહુ યુઝફુલ છે. કેજીમાં 3 લેટર વર્ડ્સના ફેમિલી આવે જ છે. તો આવું પણ કરી શકો ગ્લાસ. હવે આના સિવાય હજુ તમારે ક્રિએશન કરો ને, મારા યુટ્યુબ પર મેં અપલોડ બી કર્યું છે. તો એની અંદર શું કર્યું હતું, મેં બર્ડ્સ બનાવ્યું હતું. તો એ બાળકને પેલું બર્ડ જોવાનું બી ગમે છે, મેંગો બનાવેલું, એપલ બનાવેલું, તમે કંઈ પણ ફ્રૂટ્સ, એનિમલ્સ કંઈ પણ લઈ શકો અને એની અંદર આ જ વસ્તુ ક્રિએશન કરો કે ભાઈ બર્ડ્સ છે, બર્ડ્સ ને પેલું એ જશે, બર્ડ ઉડતું ઉડતું ઉપર જશે એટલે ધીરે 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 આ એ થતું હશે, બરાબર? એટલે ગ્લાસ પર બી થઈ શકે, આવી રીતે અલગ અલગ તમે પોસ્ટર્સ બનાવીને એની ઉપર પણ કરી શકો, બરાબર? એટલે આ એક કરવું હોય તો હમણાં બી પ્રેક્ટિકલી પણ બનાવો, તમે તમારા થોટ્સ લગાવો. એક ફેમિલી મેં બનાવ્યું, બીજા ફેમિલી તમે બનાવો. બહુ ઈઝી છે, ટ્રાય કરીએ બધા. કરીએ પ્રીતભાઈ? યસ યસ, ડેફિનેટલી ડેફિનેટલી. બધા ટ્રાય કરો, બધા યસ. ટ્રાય. નહીં, મારી પાસે ગ્લાસ છે, ઉર્મિબેન પાસે ગ્લાસ છે, કીર્તિબેન તમારી પાસે પણ ગ્લાસ છે ને? ટ્રાય, બસ બસ બનાવો છો. એક બીજું ફેમિલી કોઈ પણ બનાવો, તમે તમારી રીતના ફેમિલી બનાવો. અને તમે પણ સાથે સાથે બનાવજો, એટલે હા હા, ચોક્કસ ચોક્કસ. આપણે નંબરથી પણ બનાવી શકીએ. અલગ અલગ તમારો જે આઈડિયા છે તે તમે લાવો. નંબરથી બની શકે છે. એન્ડ વી કેન યુઝ કલર્સ ઓલ્સો. કલર્સ થી પણ થાય એ. તમારા મનમાં જે થોટ્સ આવ્યો ને તમે ઇમ્પ્લિમેન્ટ હમણાં જ કરી દો. યસ. એક થોટ્સ આપણો ખાલી નહીં જવા દેવાનો. એ થોટ્સ માંથી અત્યારે આટલા બધા છે લાઈવ, બધા કોઈને કોઈ તેને રિયલમાં ઇમ્પ્લિમેન્ટ કરી દેશે. બિફોર આફ્ટર નંબર પણ થઈ શકે, બિટવીન નંબર થઈ શકે. રાઈટ. યસ. રાઈટ રાઈટ. યસ. છે ને.
યસ, બધા સ્ટાર્ટ કરી દો પાછા. आपको नहीं कलर वाला ये કરતા નીચેના સ્ટેપલર છે ડ્રોવરમાં જો. मजा है ऐसा करने में. नीचे खड़ी के ले મારું એક રેડી થયું છે. એપી ફેમિલી, પહેલા એટી હતી, હવે એપી રાખી. તો એમએપી મેપ, જીએપી ગેપ, સીએપી કેપ, એસએપી સેપ, ઝેડએપી ઝેપ, એલએપી લેપ, ટીએપી ચેપ, આરએપી રેપ, એમએપી મેપ. Nice. મેં એમ ફેમિલી બનાવ્યું. તમે શું બનાવ્યું નયનભાઈ? એમ ફેમિલી. એમ ફેમિલી, ફાઇન. રેમ, રેમ, જેમ, જેમ, ડેમ. ડેમ. વાહ, અત્યારે મસ્ત. આટલું. ફાઇન, ફાઇન. Nice. Very nice. કીર્તિબેન તમે શું બનાવ્યું? ઉર્વીબેન તમે શું બનાવ્યું? આઈટી. કીર્તિબેન તમારો અવાજ બોલો તો મને આઈડિયા આવશે. અનમ્યુટ કરો. અફઝલભાઈ મેં જે બનાવ્યું હતું ને એ જ બનાવ્યું છે. હજી બીજો એક Okay. ક્લાસ બાકી છે. હજી એ ક્લાસ થોડો ડિઝાઇન વાળો છે એટલે ત્યાં વ્હાઈટ પટ્ટી લગાવવી પડશે પછી થઈ શકશે. ઓકે, બરાબર છે, બરાબર છે, બરાબર છે. એટલે કીર્તિબેન તમે વ્હાઈટ થર્મોકોલ નો ગ્લાસ લેશો તો તમારી મહેનત બચી જશે, બરાબર ને? પણ પેપર ગ્લાસ, પેપર ગ્લાસ. પેપર ગ્લાસ કહી શકાય અથવા થર્મોકોલ, બંનેમાંથી મારે ખાલી પણ પેપર ગ્લાસ હશે ને તો લખી શકશો તમે. એટલે પેપર ગ્લાસ થર્મોકોલના ગ્લાસમાં પાછા કોઈ આવશે વિરોધ કરવા માટે. thermocol glass is not available in Ahmedabad. નથી Yes, એટલા માટે પેપર ગ્લાસ એટલે આમ પેપર ગ્લાસ નુકસાન પણ કરે બટ પેપર ગ્લાસ ઇઝ ગુડ. એટલે આના ઉપરથી ઘણી બધા આઈડિયા આવ્યા કે બિફોર આફ્ટર નંબર, બિટવીન નંબર, ઘણું બધું થઈ શકે. હા, બિટવીન નંબર્સ 1 and 3 વચ્ચે શું આવે? તમે બે હોલ કરી દો, રાઈટ? તો ઘણી થઈ શકે. બિફોર નંબર, આફ્ટર નંબર, અને 3 હોલ કરો તો 3 નંબર આવે. એમાંથી એકને ફરવતું જઈએ તો બિફોર નંબર, આફ્ટર નંબર એ પણ થઈ શકે. રાઈટ, 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 રાઈટ. એપલ ઉપર ક્રિએટ કરેલી છે. એક એપલ બનાવેલું છે, એમાં આર પાર પટ્ટી જઈ શકે એવી રીતે. તો એ કરેલું છે એપલ ઉપર. બહુ સરસ કીર્તિબેન, બહુ. યસ, ઉર્વીબેન, डू यू वांट टू शेयर? सर मैंने बनाया है लेकिन मेरा एक प्रॉब्लम है कि अभी मेरे पास ग्लास है ना वो ऐसे कलरिंग है तो अच्छे से दिखेगा नहीं, लेकिन मैंने ओपी फैमिली बनाया हुआ है. तो ओपी फैमिली, टॉप, हाँ. ओके, हाँ हाँ, राइट राइट राइट. फिर है मोप, हाँ, अच्छे से दिखेगा नहीं लेकिन आपको कोई बनाया इश्यू है. नहीं, तो समझी गया એટલે मैं ચાલશે. ફાઇન, लेकिन व्हाइट में फिर प्रॉपर ऐसे बनाऊंगी. યસ યસ. નયનભાઈ, તમારા બધા જ દરેક ફેકલ્ટીના 5-5 ગ્લાસની એક્ટિવિટી નો ફોટો ગ્રુપમાં આવવો જોઈએ. ચોક્કસ. હવે મારા માટે સારું છે કે બધા ટીચરને નહીં પકડવાના, મારે ખાલી તમને જ પકડવાના. टीचर सब सुन लेना, 5-5 एक्टिविटी आपको बनानी है.
हर एक टीचर्स जी, रेखा जी, पायल जी, हर एक को 5-5 एक्टिविटीज क्लास में और ग्रुप में फोटो भेजना है। जो व्यक्ति ग्रुप में फोटो भेजेगा वही नेक्स्ट सेशन अटेंड कर पाएगा। यस। और કીર્તિબેન, તમે પણ તમારે સ્કૂલમાં ઇમ્પ્લિમેન્ટ કરજો અને તમારે પણ ફોટોઝ મોકલવાના છે. ફાઇન. અમે એક Yes. જે મેમ બોલી લે પછી મારી પાસે એક ગ્લાસની ગેમ છે, પણ પેલા મારે કાજલ મળવા છે. ફાઇન. યસ. કાજલબેન આપણે સાંભળી લઈએ પેલા. યસ કાજલબેન, કન્ટિન્યુ. ઓકે, ચલો નેક્સ્ટ છે ગ્લાસ ઓફ પ્રેપોઝિશન. એમાં એક બેક કેમેરો બેક કેમેરો કઈ રીતે થશે? બેક કેમેરો નોર્મલી એટલે હવે તમારો સામેનો ફેસનો કેમેરો છે ને એવું જ ડાયરેક્ટ વસ્તુ બતાવ્યું તમારો અવાજ આવશે, વાંધો નહીં. એક જ મિનિટ, તો પછી રીતે કરવી પડશે. દેખાય છે ડિઝાઇન? હા, પરફેક્ટ દેખાય છે, મસ્ત દેખાય છે. ઓકે, જો પ્રેપોઝિશન ઓન, ઇન, અંડર, બિટવીન આ સમજાવવા માટે તો આ રીતે પેપર ઉપર લખ્યું. હવે ઓન તો ઉપર, ઇન તો અંદર, ઓકે. પછી અંડર તો આ રીતે અંદર, ઓકે. કઈ પણ પ્રોપ લેવો. પછી એવી જ રીતે આમ બાજુ ક્લિયર બનશે. નિયર તો નજીક મૂકો, બિહાઇન્ડ તો પાછળ, બિટવીન તો વચ્ચે, ઓકે. આ રીતે વાહ. છે, Yes. ઓકે. આઈડિયા આવ્યો? Yes. બહુ સરસ કાજલ. Oh, fine. હા, પ્રેપોઝિશન શીખવવા માટે એટલે આ તો મેં આમાં લીધા છે. પૂરો વિડીયોમાં હું તમને પછી બધા શેર કરું, એમાં વધારે હશે પ્રેપોઝિશન. એટલે જે રેન્ડમલી બાળકને આપણે કહીએ કે ઓન ઉપર જાઓ, ઇન એટલે નીચે, અંડર એટલે અંદર, આ રીતનું પેલું સમજાવો. ઇન અને અંડરમાં બાળક ઘણી વાર કન્ફ્યુઝ થાય કે ભાઈ આમાં બી અંદર છે ને આમાં બી અંદર છે, બંનેમાં શું ફરક? તો બાળકને ખબર પડે કે ભાઈ ઇન એટલે તું ઉપરથી નાખે છે, અંડર એટલે એને છુપાવે છે, એટલે નીચે આવશે, નીચે ઉપર કોન્સેપ્ટ સમજી શકાય. એટલે આ રીતે પ્રેપોઝિશન્સ લીધેલું, ગ્લાસ ઓફ પ્રેપોઝિશન્સ, ઓકે. પછી એના પછી નેક્સ્ટ છે ગ્લાસ ઓફ પ્રેપોઝિશન્સ, ગ્લાસ ઓફ કોન્સન્ટ્રેશન્સ. આ ગેમ રમી હોય તો પ્રીતભાઈ બધા રમીએ આપણે. કોન્સન્ટ્રેશન્સ ની Yes. ગેમ હતી. 10 ગ્લાસ રાખજો સાથે. અને કોઈ પણ હશે, આમાં કોઈ એ નથી. ડન, મૂકી દે. सो गया. એક જ મિનિટ, 10 ગ્લાસ આ રીતે પિરામિડ, ઓકે. આ રીતનું પિરામિડ બનાવવાનું છે. પણ કેવી રીતે બનાવવાનું છે? હવે પિરામિડ કેવું બનાવવાનું તે આઈડિયા આવી ગઈ ને બધાને કે 4, એની ઉપર 3, એની ઉપર 2. બટ હવે તમારે ક્લાસ બધા ગમે તેમ કરી દેવાના છે, મતલબ ગોઠવી કાઢો, અલગ અલગ કરી દો, ઓકે. હવે એક બલૂન લેવાનું છે, આ રીતનું બલૂન, બરાબર. હવે તમારી શરત એ છે કે બલૂન તમારું એર પર જ રહેવું છે, અપ. એને જમીનને અડવા નથી દેવાનો અને તમારે એને ગોઠવતા જવાનું છે, ઓકે. આ રીતનું કોન્સન્ટ્રેશન ની ગેમ છે. કરો હોય તો બધા ટ્રાય કરીએ. એટલે તમારું કોન્સન્ટ્રેશન બંને બાજુ રહેવું જોઈએ. તમારા બલૂન્સ છે એ હવામાંથી નીચે નહીં આવવો જોઈએ, જમીનને નહીં અડવો જોઈએ, અને આ રીતે તમારે એરેન્જ પણ કરતા જવાનું છે બીજી બાજુ, ઓકે. વાહ. વાહ, બહુ સરસ. સો એ રીતે હોય કે આપણે બલૂનને નીચે પણ નહીં આવવા દેવાનો અને બેલૂન તમારો હવામાં જ રહેવો જોઈએ, અને તમારે આ અને રીતે આમાં આપણે કાજલભાઈ એવું પણ કરી શકીએ like બે કે ત્રણ હા. લોકો હોય, એક વ્યક્તિ ત્રણ. બનાવમાં ધ્યાન રાખે, એક વ્યક્તિ બલૂનમાં ધ્યાન રાખે. 2-3 ક્લાસમાં છોકરાઓનું ગ્રુપ બનાવવાનું ને બધાને જ આપવાનું. હવે કોણ ફર્સ્ટ આવશે? એટલે બાળકોને મજા પણ બહુ આવે કે ભાઈ મારું બન્યું કે તારું બન્યું. અને એવું નહીં કે બાળકો, આપણે ટીચર પણ રમી લેવાનું.
કોન્સન્ટ્રેશન તો થાય કે તમારું ધ્યાન કેન્દ્રિત કરતા તમે શીખો કે ધ્યાન તમારું બલૂન્સ પર બી રહેવું જોઈએ અને નીચે તમારો ગ્લાસ પણ અરેન્જમેન્ટ પણ રહેવું જોઈએ એમ કે ભાઈ તમારો બલૂન હવામાંથી નીચે આવ્યો અને અમુક ટાઈમ બી ફિક્સ કરી શકો આમાં તમે અલગ રીતે કોન્સન્ટ્રેશનની રમત રમાડી શકો 1 મિનિટ Okay. ગેમ થઈ શકે. હા, Yes. 1 અને minute. કાજલબેન, હજી પણ બહુ મસ્ત હા. વસ્તુ એડ કરું તમને આમાં. ધ ગ્લાસ ઓફ આને એવું પણ કહી શકાય, મને એમ લાગે છે કે એનું નામ આપણે પછી વિચારીએ, પણ આમાં સમજો તમારા લાઈફમાં તમે જ્યારે કંઈ કામ કરશો ને ત્યારે બહુ બધા ડિસ્ટ્રેક્શન આવશે. મોબાઈલ, ટીવી, ઈચ્છાઓ, મૂવીઝ, આ બધી વસ્તુને જો તમે દૂર રાખશો ને તો જ મારા કામ કરી શકીશ. એટલે કેટલી મોટી વેલ્યુ આપી શકીએ આપણે એમ સમજો. મારે ગ્લાસને કામ કરવા માટે મૂકવું છે, પણ બહુ બધી સમજો આ ઉપરથી આવે જ છે, મૂવી આવ્યું, ફ્રેન્ડ્સ આવ્યા, એડિક્શન, આ તે, પણ હું એને દૂર કરીશ ને તો હું કામ કરી શકીશ. હવે આને કયું નામ આપીએ ગ્લાસ ઓફ એ આપણે વિચારીએ. તમે જ આપી દો. एक्सक्यूज मी. यस. काजल मैम, ये वाली गेम ना मैं बच्चों को क्लास में खिलाती हूँ, लेकिन मेरे में क्या होता है कि मैं ना एक बास्केट में बॉल रखती हूँ, 2 बास्केट रखती हूँ। एक बास्केट में छोटे छोटे बॉल होते हैं ना, वो रंग बिरंगी वाले छोटे छोटे बॉल होते हैं, वो एक बास्केट में मैं सारे बॉल रख देती हूँ और दूसरी बास्केट जो होती है वो खाली होती है। बच्चों को सिर्फ इस क्लास में से इस बास्केट में से उस बास्केट में ट्रांसफर करना होता है, पर बलून को उड़ाते उड़ाते उनको ये ट्रांसफर करना होता है। कर सकते हो। और किसी के मन में इसको देख के और कोई थॉट आया हो तो कि हम ये भी कर सकते हैं. હજી મને બીજો એક કઈ આવ્યો કે આપણે આમાં આવું બી કરી શકીએ. જે ગ્લાસ છે ને, ફોર એક્ઝામ્પલ નાના છોકરાઓ હોય તો ગ્લાસના નંબર આપણે મૂકી શકીએ 1 2 3 4 5 6 7 8 9 10 11. તો મતલબ કે એને સમજો કે ઉર્વીબેને વાત કરી એમાં ટ્રાન્સફરની વાત આવી, પણ અગર પિરામિડ બનાવીએ તો એને નંબરની સિક્વન્સ, ફોર એક્ઝામ્પલ 1 2 3 4 5. હવે થોડા મોટા છોકરાઓ હોય તો 1 3 5 7 9 ઓડ નંબર્સ, પછી ઇવન નંબરનો પિરામિડ, ઓડ નંબરનો પિરામિડ, અને કોન્સન્ટ્રેશનમાં એને ઇવન ઓડ નંબર પણ યાદ રાખવાનું છે. પછી હજી પણ ટફ, હજી પણ મોટા છોકરાઓ હોય તો ગુડ વેલ્યુઝ અને બેડ વેલ્યુઝ મિક્સ કરી દેવાની ગ્લાસની અંદર. ફોર એક્ઝામ્પલ પ્રામાણિકતા, ચોરી કરવી, ખોટું બોલવું, પપ્પા મમ્મીની સામે બોલવું, પપ્પા મમ્મીને પગે લાગવું, આવા બધા ગ્લાસ મિક્સ છે. એટલે એને 2 પિરામિડ બનાવવાના છે, શું કરવું જોઈએ જીવનમાં અને શું ના કરવું જોઈએ. અને ઉપર બલૂન, ધ ગ્લાસ ઓફ વેલ્યુ. રાઈટ. હજુ બીજા કોઈના મનમાં કંઈક નવો થોટ્સ છે તો આપણે બી ઇમ્પ્લિમેન્ટ યસ કરીએ. કીર્તિબેન. પિરામિડ થી તો બાળકો બનાવે છે, જે એને જેટલા ગ્લાસ આપ્યા હોય ને એની સાથે અમે સામે એક પેજ આપ્યું, એ પેજ ઉપર ક્યાં હોય સેમ પિક્ચર્સ ડ્રો કર્યું હોય. નાના નાના બચ્ચાઓ જે છે એને 1 to 10 શીખવાડ્યા પછી 1 to 10 ની પિરામિડ કઈ રીતે શીખાય, તો 5 થી 6 પેજ ઉપર ગ્લાસ ડ્રો કર્યા હોય અને એની ઉપર નંબર લખ્યા હોય. એટલે પેલા 3 ગ્લાસના કયા નંબર ઉપર લખ્યું છે એ ગ્લાસ ફાઇન્ડ કરીને કરશે. પછી એના ઉપર 2 ગ્લાસ છે એના નંબર કયા છે તો એ નંબર ગ્લાસ ઉપર પણ લખેલા છે, એ ફાઇન્ડ કરીને એના ઉપર મૂકશે. પછી ત્રીજો એક ગ્લાસ મૂકશે. એટલે નંબર આઈડેન્ટિફિકેશન વિથ પિરામિડ થઈ જાય. પિરામિડ. યુકેજી ના બચ્ચાઓ હોય તો એની બેક સાઈડમાં અમે ડોટ્સ લગાવ્યો, બિંદી લગાવી દીધી હોય બ્લેક કલરની. તો એ સેમ એને આપે છે, પણ they have to count it and thereafter they arrange in a pyramid. ऐसे करते. વાહ, વન્ડરફુલ કીર્તિબેન. એટલે પિરામિડ બનાવે પણ અમારા નંબર અકોર્ડિંગ બનાવે. 5 થી 6 પેજ અલગ અલગ કર્યા હોય. એ પેજ નું એ પિરામિડ બનાવે. બહુ સરસ. નેક્સ્ટ પર જઈએ. યસ. હવે એક હતી ગ્લાસ ઓફ એટેન્ડન્સ. મતલબ આ છે ને આપણે નાના છોકરાઓને બી ગમે, મારા મોટાને બી ગમે જ છે, અને આનાથી હાજરીમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આપણે જોવા મળે. તો આની અંદર શું કર્યું હતું કે આ રીતે ગ્લાસ લીધા અને એક આ પ્રકારનું બોર્ડ, આઈ થિંક આપણે બધાના ક્લાસમાં આ રીતના બોર્ડ હોતા છે, નાના બોર્ડ. ઓકે, હવે એની ઉપર
એક જ મિનિટ. ये क्या आ गया? બોર્ડ છે, હું તમને પ્રેક્ટિકલ બતાવું. આ રીતે ગ્લાસ લગાવી દો અને સ્ટિક કરી દો. ઓકે, અને એની ઉપર તમારા જેટલા ક્લાસમાં સંખ્યા છે, મતલબ માની લો ક્લાસમાં 40 બાળક છે તો 1 બાજુમાં 2 3 40 ગ્લાસ તમારે લગાવી દેવાના. ઓકે, આ 1 હા, જેટલા તમારા બાળક છે એટલે તમારે ગ્લાસ લગાવવા પડે. ઓકે, પછી બાળકની પાસે એનો પાસપોર્ટ સાઇઝનો ફોટો મંગાવવાનો અને આ રીતની આપણી પાસે સ્ટિક્સો અવેલેબલ જ હોય, એની ઉપર આવી રીતે ફોટો પેસ્ટ કરી દો. ઓકે, તો બેટા કઈ કોલપ હા. ઓકે, આ રીતે તમે ફોટો પેસ્ટ કરી દો. હવે બાળકને જાતે જ કહેવાનું કે જ્યારે પણ એ ક્લાસમાં આવે તો એને પોતાના રોલ નંબરના ખાનામાં ટીક નાખી દેવાની. ઓકે, હવે જે એઝ અ ટીચર હું જ્યારે ક્લાસમાં આવું તો મારે શું જોવાનું છે, જેટલા ખાના ખાલી છે, માની લો 6 નંબર ખાલી છે, 7 નંબર ખાલી છે, 8 નંબર ખાલી છે, 25 નંબર ખાલી છે, તો આ જે નંબરના ખાના ખાલી છે એ બાળક એબસન્ટ છે ને જે બધાએ સ્ટિક્સ મૂકેલી છે એ પ્રેઝન્ટ છે. ઓકે, મોટા છોકરા હોય તો તમે એવું પણ કરી શકો કે એન્ડ ઓફ ધી ડે અહીંયા એક બીજું ખાનું બનાવી દેવાનું, એની અંદર બધી સ્ટીક રાખે છે, અહીંયા આગળ ડેટ અને ટાઈમ લખી દેવાની રોજની કે ભાઈ આજની ડેટ, એ પણ એક સ્ટીકર બનાવીને તમે ચેન્જ કરી શકો એમ. સો એક એટેન્ડન્સ તમારી લાઈવ એટેન્ડન્સ તમારી થઈ જાય કે એની ટાઈમ તમારા ક્લાસમાં જાઓ તો તમારી એટેન્ડન્સ તમે તમારા જવા પહેલા તમારી એટેન્ડન્સ તમારા ક્લાસમાં થઈ ગયેલી ભાઈ, અને એ બી બાળકો દ્વારા જાતે જ થાય. હવે આ ગ્લાસ છે, ગ્લાસની જગ્યા પર તમે ચાહો તો મેચ બોક્સનો પણ ઉપયોગ કરી શકો. મેચ બોક્સ પર બી બાળકના પાસપોર્ટ સાઇઝના ફોટા લગાવી શકો. બરાબર, બાળકને કહી શકો તમે એમ પોતાના ખાનામાં નાખી શકો. એટલે બાળક પોતાની એટેન્ડન્સ પોતે જ કરે છે. અને બીજું કે એ પણ થાય કે બાળકને પોતાનો રોલ નંબર બી ખબર પડે કે મારો રોલ નંબર આ જ છે એટલે મારે 1 નંબરના ખાનામાં જ રાખવાનો, મારે 5 નંબરના ખાના. એ લોકોને ગમે પણ બહુ કે ભાઈ ક્લાસમાં આવ્યા એટલે પહેલા મારું બાકી, તારું બાકી રહી ગયું છે, જ્યાં જઈને નાખી આવો. સો આ એક ગ્લાસ ઓફ એટેન્ડન્સ બહુ સક્સેસફુલી રહ્યો અને લિટરલી હજુ બી મારી સ્કૂલમાં મારા ક્લાસમાં ચાલે જ છે. જ્યારે આ એક્ટિવિટી લાસ્ટ સપ્ટેમ્બરથી થયેલી છે. પછી ગ્લાસ થોડા ખરાબ થઈ જાય તો પછી આપણે કહીએ છીએ પણ ટીચર ગ્લાસ મારો ખરાબ થઈ ગયો તો ચેન્જ કરીને બીજો લગાવી દીધો એમ. સો આ એક બહુ સરસ થયું હતું અને બધાને મજા પણ આવી હતી. હવે આની અંદર કોઈ સજેશન હોય તો મને આપો. આ પણ મારી વન ઓફ મોસ્ટ ફેવરેટ એક્ટિવિટી છે, વેરી ક્રિએટિવ એમ. Yes, કાજલ, અટેન્ડન્સ બધાને બોરિંગ લાગે, યસ સર, યસ મેમ, લાઈક બોરિંગ લાગે, પણ આને કારણે લોકોને મજા આવે એમ કે યસ. અમારી પ્રેયર પછી જેમ બાળકનું એડમિશન થતું જાય ને તો એક સ્ટ્રાઇપ હોય છે, એ સ્ટ્રાઇપની ઉપર બાળકનું નામ અને એનો ફોટો. હજી KG 1 માં પ્લે ગ્રુપમાં બાળકને વાંચતા ન આવડે તો એનો ફોટો આઈડેન્ટિફિકેશન થઈ શકે. તો અમારે ટ્રે હોય છે, એક ટ્રે સ્કૂલ લખ્યું હોય, બીજી ટ્રેમાં હોમ લખ્યું હોય, રાઈટ. તો મીન્સ વેન ધ ચાઇલ્ડ કમ ટુ અસ, અમારી પ્રેયર પછી બધા લાઈનમાં ઊભા રહી જાય અને પછી દે આર એટ સ્કૂલ, આમ પૂછે આર યુ એટ સ્કૂલ ઓર એટ હોમ, તો સે સ્કૂલ, તો યુ પુટ ઇન ધ સ્કૂલ બાસ્કેટ, રાઈટ. બાસ્કેટ જાતને મૂકે છે. પછી 3 સ્ટુડન્ટ એબસેન્ટ છે તો અમે વી આસ્ક કે વેર આર દે, ये बच्चे कहाँ है, तो they speak they are at home. टीचर से पहले रीड करना नहीं आता है, पर धीरे धीरे वो LKG में UKG में आते हैं तो दे कैन स्टार्ट रीडिंग देयर नेम्स ऑल्सो. नेम पिक्चर्स ऐसे करते हैं. और हम 2 ही ट्रे रखते हैं, वो अपना नाम वाला उठा के वो ये ट्रे में रखते हैं, स्कूल वाले ट्रे में ऐसे. રાઈટ. બીજું કોઈ સજેશન હજુ? नाइस आइडिया मैम. ઓકે, એક આમાં તો કોઈ suggestion નથી લાગતું. યસ નયનભાઈ. સરસ આઈડિયા છે એટેન્ડન્સ માટેનો. બહુ નાના બાળકો હોય, પ્લે ગ્રુપના બાળકો હોય તો એમાં આપણે નંબરની જગ્યાએ સેમ એનો જ ફોટો લગાડીએ અને પોતાના જ ફોટો ગ્લાસમાં એ કરીએ. ત્યાંથી આપણે શરૂઆત કરી શકીએ પ્લે ગ્રુપ કે બચ્ચે સે ભી कि शायद वो नंबर उसको ना याद रहे तो नंबर फिर नहीं उसका ही फोटो, पहचानते वो लोग, सही बात है, सही बात. तो उसका खुद का ही फोटो वांच ले, ફોટો મેચ કરી દે, બરાબર છે. फोटो मैच करे. રાઈટ. હવે એક મને બીજી એવું હતી લાગે કે આપણા
આઈટીસી ના ક્લાસ પછી ટીચર લોકોનું હોમવર્ક વધી જતું હશે નયનભાઈ, નહીં? વધી પણ જાય અને આમ ક્રિએટિવ પણ થાય, બે વસ્તુ છે. યસ યસ પછી યસ અચલભાઈ. હા, હવે નેક્સ્ટ છે ગ્લાસ ઓફ મેમરીઝ. કે બાળકોને આપણે મેમરીઝ કરાવી હોય શાર્પ, તો કઈ રીતની ગેમ રમાડી શકાય? તો એક આ રીતનું થાય. ઓકે, હવે આમાં જો એક આપણે પહેલા શું કરવાનું છે, ગ્લાસ ઉપર બબ્બે સેમ નંબર લખાય, સિમ્બોલ લખાય, પ્લસ માઇનસ લખાય. આમાં તમારો બાળકનું જે લેવલ છે ને એ પ્રમાણે તમે કંઈ પણ લખી શકો, બટ બે પેરમાં કરવાનું છે. ઓકે, અને પછી બધા ગ્લાસ આ રીતે આપણે ઊંધા કરી દેવાના, સોરી ચીતા કરી દેવાના. હવે બાળકને શું કરવાનું છે કે 2 વખત તારે ચેન્જ કરવાનું છે, મતલબ 2 વખત તું કોઈ પણ ગ્લાસને ફેરવી શકે, બટ જે ફેરવે છે એ યાદ રાખતા જવાનું છે. એમાં બેવ સેમ મેચિંગ થાય તો એ આઉટ, મતલબ બહાર કાઢી નાખવાના કે ગ્લાસ, અને સેમ પછી સામેવાળાને ટર્ન આપવાનો, એને પણ 2 વખત ટ્રાય કરવાની. પછી જેની પાસે સૌથી વધારે મેક્સિમમ જોડી થાય એ બાળક જીતેલું કહેવાય. એટલે એની મેમરી આપણે એમ સમજી શકીએ કે વધારે એનો માઇન્ડ પાવરફુલ છે કે એને કેટલા ગ્લાસ રાખ્યા. આ હું વિડીયો પછી શેર કરીશ એટલે તમને પ્રેક્ટિકલી કમ્પ્લીટ આઈડિયા આવે કે આ ગેમની અંદર ચેક કર્યું શું છે. ઓકે, મતલબ ગ્લાસ મૂક્યા છે, પહેલા આપણે ઊંધા એ બધાને એક વખત બતાવી દેવાનું બાળકને કે ભાઈ આ બધા ગ્લાસ જોઈ લો, પછી એને સીધા કરી દેવાના. હવે હું ફેરવું છું તો 3 નંબર છે, બરાબર, પછી બીજું ફેરવું તો 5 નંબર નીકળ્યો, એટલે બંને અલગ મિસમેચ છે, એટલે મારે પાછા ટર્ન કરીને સીધા કરી દેવાના. હવે બીજો બાળકે ઉઠાવવાનું છે, એ ઉઠાવે છે તો એ માની લો 6 નીકળ્યું, 3 નીકળ્યું, તો 3 આગળ વાળા એને નીકળેલો હતો ને, તો એને યાદ રાખવો પડે કે હા ભાઈ આનો 3 નંબરનો ગ્લાસ ક્યાં હતો, તો એને પછી બીજી ચાન્સમાં એ લે, એટલે 3 બેની પેર થઈ તો એને બહાર કાઢી નાખો. એટલે એવી રીતે પેર મેચિંગ કરતા જાય ને જેની મેક્સિમમ પેર થાય તે વિનર થાય. સો એક મેમરી શાર્પ, તમે કેટલું યાદ રાખી શકો. આમાં કેવું પહેલા બીજા ટર્નમાં નંબર નથી લાગવાનું, ઘણા બધા જશે ને પછી થશે કે હા ભાઈ આનો મેચિંગ કા હતું, સ્ટાર હતો, અહીંયા સ્માઈલી હતું, સ્માઈલી કઈ જગ્યા પર હતું યાદ રાખો. અને અત્યારે 5x4 ના બોક્સમાં 20 રાખેલું હતું. બાળકો વધારે ઇન્ટરેસ્ટ લે તો વધારે મોટી પણ આપણે ગેમ કરી શકીએ. એટલે આ રીતનું છે. પેરમાં રમાઈ શકાય કે 1 by 1? નહીં 1 by નહીં, 2 પેર તો જોઈએ જ, 2 જણ તો જોઈશે. સામે ગ્રુપ હોય ને તો મતલબ એક વિનર થાય ને એક થાય. 2 માં 4 માં એવી રીતે રમાડી શકાય, 3 માં પણ ઓછામાં ઓછા 2 જણ તો જોઈએ. અને જેમ મતલબ જેમ પર્સન્સ વધારો તેમ તમારે પેલા બોક્સીસ પણ વધારવા પડે, એનું મતલબ ક્ષેત્રફળ મોટું કરતું જવું પડે તમારે. આ રીતનું છે. અમે કાજલ મેમ આમાં એક ગેમ, નાની બોટલ્સ હોય છે ને, આપણે પેલા વોટર બોટલ યુઝ એન્ડ થ્રો કરી દઈએ છે, એમાં અમે એક બોક્સ લીધું હતું. બોક્સ, આ બોક્સ ઓપન મારી સાઈડ છે, તમારી સાઈડ રાઈટ. એમાં 8 બોટલ રાખી, અલગ કલરની રાખી, અને બીજી 8 બોટલ નીચેની સાઈડ રાખી. સાઈડમાં એક સ્ટુડન્ટ આવે, દાખલા કે અહીંયા રેડ બોટલ છે તો રેડ લઈ અને એની ઉપર મૂકે તો એનું મેચિંગ, તો કે સોરી સિટ ડાઉન નેક્સ્ટ. બીજો એક આવે, મેચિંગ ઓફ ધ કલર એન્ડ બોટલ, નીચે તો બોટલ છે, એની ઉપર આ બોક્સ છે, બોક્સ આવી રીતે છે, એને કલર્સ દેખાતા નથી, રાઈટ, પણ લગભગ ચાન્સ એને ખબર પડી કે અહીંયા સ્ટુડન્ટ એ બી યાદ રાખે કે યલો મેમે ના પાડી હતી કે યલો નો સોરી, તો ત્યારે યલો મૂકશે નહીં. कलर मैचिंग विथ बोतल और सेम मेमोरी गेम ही है ये. યાદ રાખવું પડે કે કઈ જગ્યાએ મૂક્યો છે. રાઈટ. એટલે આ રીતે એક ક્રિએશન કરી શકાય. ઓકે, અને આઈ થિંક 6 ગેમ શેર કરી. 51 બહુ તો સરસ, પછી તો મેમરી માટેની પણ સરસ ગેમ છે. બરાબર. હવે આટલું આઈડિયાઝ લઈને તમને પાસે કોઈ હજુ નવા આઈડિયાઝ આવ્યા હોય તો મને કેવો, આપણે 100 પૂરી કરી નાખશું. બહુ સરસ. હા, હું જનરલી મારા ક્લાસમાં મારા બાળકોને રમાડું છું. આવી રીતે ગ્લાસની છે ને 4 લાઈન બનાવી હોય, 1 2 3 ને 4, અને આડા અને ઊભા બંને બાજુ 4 લાઈન હોય, બરાબર છે. પછી कलर છે ને એ જુદા જુદા कलर मैंने अलग अलग लिए होते हैं, रेड पिंक ग्रीन येलो, पर बॉल वो छोटे छोटे बॉल ग्लास के ऊपर रखती हूँ, फिर वो सारे में मैं अलग अलग कलर के रखती हूँ. फिर बच्चों को क्या करना है कि एक लाइन के अंदर एक ही कलर के बॉल करने हैं,
ओके, एक लाइन में एक कलर ना बोल। सारे पिंक एक और सारे ग्रीन एक लाइन में, सारे येलो एक लाइन में। मैं उल्टा सीधा रखती हूँ, फिर बच्चों को सिर्फ 2 ही बॉल उठा के वो सारे बॉल एक कलर के बॉल एक लाइन के अंदर करने हैं। એટલે પેલા કેવી રીતે મૂકેલા હોય ઉર્વીબેન ખબર નહીં પડી આમાં. हाँ, अब ये जो ग्लास है ना, इसकी मैं ऐसे लाइन बना देती हूँ। आडी અને ઊભી આપણે 4-4 લાઈન બનાવી, 4-4 ગ્લાસ રાખવાના. બરાબર છે? હવે ચારેય ગ્લાસ ઉપર સપોઝ આ પેલી લાઈન છે, એની ઉપર મેં 4 કલરના બોલ લીધા છે. બરાબર છે? પિંક, ગ્રીન, બ્લુ અને યલો. હવે આ પેલી લાઈન છે એની ઉપર ચારેય કલરના બોલ રાખ્યા, પણ આડાઅવળા રાખવાના. એકેય Okay. લાઈનમાં ન આવવા જોઈએ. પછી આ બીજી લાઈન છે એમાં પણ મેં આડાઅવળા અરેન્જ કર્યા. મિક્સ પછી આ મિક્સ કલરના લાઈનમાં બોલ, એ પણ હે? મિક્સ બોલ, મિક્સ કલર રાખવાના પેલા. નહીં, મિક્સ કલર નહીં, 4 કલર જ લેવાના. પણ 4 કલર છે ને એ દરેક લાઈનની અંદર આડાઅવળા ગોઠવવાના. પછી રેન્ડમ બાળકોએ રેન્ડમ એક રેન્ડમ. જ લાઈનની અંદર, હા, એક જ લાઈનની અંદર સપોઝ આ લાઈન ઊભી લાઈન એને સિલેક્ટ કરી, હવે આ લાઈન એને પિંક કલરની કરી, તો આ લાઈન ઉપર બધા બોલ પિંક કલરના જ થવા જોઈએ. પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. પછી આ લાઈન ઉપર બધા બોલ એને યલો કર્યા, તો બધા બોલ યલો કલરના જ થવા જોઈએ. બરાબર છે. એ એક સાથે બેઝ બોલ ઉઠાવી શકે સર એ. હા, બેઝ બીજ હા, બોલ એ બોલ ઉપાડી ઉપાડીને શકે. અને આવી રીતના એરેન્જ કરતું જવાનું અલગ અલગ જગ્યાએ. ઓકે ઓકે. બરાબર છે, આઈડિયા આવી ગયો. બહુ સરસ, બહુ જ સરસ. કોડિંગ માટે, કલર આઈડેન્ટિફિકેશન માટે અને કોન્સન્ટ્રેશન માટે આ ગેમ સારી છે. બહુ સરસ. બીજી એક બહુ નાની સરસ. ગેમ એવી કરી શકાય કે જે ગ્લાસ હોય ને, સપોઝ કે આ ગ્લાસનો આગળનો ભાગ છે, આ જ સાઈઝનું સર્કલ બનાવવાનું ચાર્ટ પેપર ઉપર, અને એની અંદર કેપિટલ લેટર્સ લખવાના, અને આ જે ગ્લાસ છે એની ઉપર સ્મોલ લેટર્સ લખવાના અને એને મેચ કરવાના. બરાબર ચાર્ટ છે. પેપર ઉપર વાહ. રાખતું જવાનું. હમ. એક આ બી વસ્તુ થઈ શકે. બીજું પેલા જે કીર્તિ મેમે કીધું હતું કે ભાઈ વેલ્યુઝ, નંબરની વેલ્યુઝ, તો ચાર્ટ પેપર ઉપર આ જ રીતનું એક સર્કલ કરી અને એની ઉપર એટલા ડોટ્સ બનાવવાના. સપોઝ 5 હોય તો 5 ડોટ્સ બનાવી દીધા અને અહીંયા ગ્લાસ ઉપર એનો નંબર લખવાનો. વેલ્યુઝ સાથે મેચ કરી શકે. આવું વેરિએશન ઘણું બધું કરી શકાય. બરાબર છે. એટલે પછી મને એ પણ એવું મારી પાસે એક મેં મેચ આલ્ફાબેટ મેચિંગ બનાવ્યું છે, હું ફોટો મોકલીશ. હમણાં રિસેન્ટલી મારે 9 વર્ષ શરૂ થયું ને, એટલે ઘણી બધી ગેમ્સ બનાવી છે. તો એમાં અંદર જે કેપિટલ આલ્ફાબેટ લખ્યું છે ને, એની સાથે આપણી કપડા સુકવવાની જે ક્લિપ હોય ને, એની ઉપર પટ્ટી લગાવીને કેપિટલ લખ્યું છે. કેપિટલ અને સ્મોલ બંનેને મેચ કરે. રાઈટ. હું ફોટો સમજી ગયા. હા, એટલે ગ્લાસની ઉપર ફોર એક્ઝામ્પલ કેપિટલ લખ્યું છે અને ચીપટી ઉપર સ્મોલ લખ્યું છે, તો ચીપટીને એ ગ્લાસ પર ફિટ કરી દેવાની. ના, આખું સર્કલ બનાવ્યું છે મેં. આ ગ્લાસ ઉપર નથી બનાવ્યું, આખું સર્કલ પર. યસ 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 યસ. હા, અને એટલે ફોર એક્ઝામ્પલ સર્કલના બોર્ડર પર કેપિટલ છે અને ચીપટી પર સ્મોલ, આપણે Yes. મેચ કરતા ગયા, લગાવતા ગયા. વન્ડરફુલ. yes, yes. और બધા કલર અલગ અલગ સર. એમ પેલા ક્લિપના કલર બી અલગ અલગ, રાઉન્ડ કલરના શેપ કરીને એમાં લગાવ્યા છે, અને મસ્ત કલર થી બધા કલરફુલ કલર લીધા છે, એટલે બ્લેક એનું બેકગ્રાઉન્ડ છે, એટલું સુંદર લાગે છે ને. બહુ અને સરસ, બહુ મેં એ હિન્દી આલ્ફાબેટ પણ લીધા છે સર. સ્ટીક આઈસ્ક્રીમ સ્ટીક ઉપર અંદર લગાવવાના, એમાં એ બી હું ફોટો મોકલીશ એટલે તરત જ એના પિક્ચર હોય એની ઉપર ગ્લાસના એક સ્વર ઉપર લખેલો હોય. હિન્દી સબ્જેક્ટ પણ બહુ ઇઝીલી ભણી જાય છે આનાથી સર. આઈડેન્ટિફિકેશન બહુ સરસ થઈ જાય છે. બહુ સરસ कीर्तिबेन. यस, पायल 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 जी, आपने फर्स्ट सेशन अटेंड किया, आपका क्या शेयरिंग है पायल जी? पायल कुमारी जी, आपका ये फर्स्ट सेशन था, तो आपका शेयरिंग क्या है? माइक अनम्यूट करके बोलिए. माइक माइक अनम्यूट करना पड़ेगा आपको. आपकी आवाज नहीं सुनाई दे रही है, आपको माइक अनम्यूट करना पड़ेगा. हाँ यस, सर, बहुत बोलिए. अच्छा लगा। ये सारे एक्टिविटीज बहुत तरीके से मैम ने बताया।
पर एक सर वो जो बलून वाला भी मैम ने, जो काजल मैम ने एक्सप्लेन किया, वो बैलेंस करके बलून को जो पिरामिड बनाना था हमें क्लासेस से। एक्चुअली मैं प्ले क्लास का क्लास लेती हूँ सर, तो ऐसी जो एक्टिविटीज होती है वो प्ले वाले बच्चे मतलब नहीं कर पाते, तो कोई ऐसा एक तरीका हो इजी वे जो जिसमें हम वो पिरामिड वाला गेम करवा सकते हैं अपने क्लास में सर। उसमें ना दूसरा एक ऐसा करवा सकते हैं आप कि जैसे मैंने पिरामिड यहाँ पे मैंने फाइका बनाया है, ठीक है। फिर बच्चे को एक ओके जिगजैग लाइन बना दो, जिगजैग लाइन बना दो, ठीक है। यहाँ से वो जिगजैग लाइन पर रन करके जाएगा सामने के साइड पे, और ये जो पिरामिड है ना वो सेम टू सेम वहां पे पिरामिड बनाएगा। ओके मैम, ये थोड़ा मुझे कंफ्यूज हो जा रहा है, और ये थी मैं मैम ये हाँ, वो बच्चे एक्टिविटी। छोटे हो तो मतलब वो दोनों साथ में नहीं, वो फिर खेलने ही लगेंगे वो लोग उसमें। हाँ हाँ, उनको तो बलून बस दिखना चाहिए मैम। मुझे हाँ बहुत हाँ। ये वाली एक्टिविटीज मुझे बहुत मजा आया, तो मैं ये अपनी बलून क्लास। अवॉइड कर दो, लेकिन कैसे करो कि जैसे ये आपका पिरामिड हो गया यहाँ पे, ठीक है। ये पिरामिड हो गया। आप स्पॉट्स पे ग्राउंड पे लेके जाओ, फिर ऐसे जिगजैग 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 लाइन बना दो, ठीक है। तो बच्चा उसके ऊपर दौड़ने में उसको एक डिफिकल्टी भी आएगी। फिर यहाँ पे उसको एक और सर्कल बना के दे दो। अभी यहाँ पे जो पिरामिड है ना उसमें से एक ग्लास उठाना है, फिर उसको ये जिगजैग लाइन पे जाना है, और फिर सामने जाके रखना है, फिर दूसरा तीसरा, इस तरह से वो 10 बार दौड़ेगा और उसका यहाँ पे पिरामिड बनेगा। वो एक के साथ आप वन रैंडमली 3 5 2 जितने भी बच्चे हैं वो उसको एक साथ नहीं करवा सकते। आपके पास जितना क्लास अवेलेबल है उस हिसाब से उन लोग के पास करो, फिर जो आएगा वो विनर। हाँ, तो ये इस तरह वैसे से जिगजैग तो मैम करवाते, उसको वॉक करवाते, विथ बॉल बैलेंसिंग भी हाँ हाँ करवाते मैम। बट ये हाँ हाँ। पिरामिड वाली बहुत अच्छी लगी हमें, तो मुझे लगा ये क्लास में मैं बच्चों को करवाऊं। पर वो बलून था, तो मेरे बच्चे एक्चुअली प्ले वाले बलून के साथ बैलेंस करके मैम वो कर नहीं पाए। बाकी बात बहुत आइडियाज मिला आपकी, जो आपने क्लास एक्टिविटीज बताया उससे और भी अलग अलग तरीके से हम ऐड करके बहुत अच्छे तरीके से इजी वे से प्ले मैं मेरा बच्चे हमारे होते थोड़ा मैम, वो उनको थोड़ा इजी वे में करवाना पड़ता है एक्टिविटीज जो भी हो। तो बहुत सारे हमारे दिमाग में भी आइडियाज आया, आपने जो बताया उससे हटके कि अगर ये चीज हम ऐड कर दे तो इजी वे में हमारे प्ले वाले कर सके मैम। ये बहुत कलर अच्छा मैचिंग लगा भी मैम। करवा सकते हैं, कलर मैचिंग करवा सकते हैं। नीचे एक हाँ राउंड बनाना कलर। है रेड कलर का, और जैसे ये कप है तो यहाँ पे रेड कलर हम कर सकते हैं, फिर सेम कलर उसको मैच करना है कागज के ऊपर रख के, ये हाँ सब करवा एक मैम आपने नंबर वाला जो अभी सर ने बताया पीछे साइड से कि नंबर नेमिंग करके, तो हम अल्फाबेट्स कोई भी चीज हमारे क्लास में हम प्ले वालों को खास करके मैम, हमारा रिटेन प्ले में होता नहीं है, तो बच्चों को मैम इस तरीके से हम उसमें नंबर्स अल्फाबेट्स बता के पेट एनिमल्स वहाँ पे अगर स्टिकर स्टिक करके भी हम बच्चों को आइडेंटिफाई करना सिखा सकते हैं। ये जो ग्लास अपोजिट करके अभी जो सर ने बताया वो वाली भी बहुत अच्छी लगी मैम गेम। और और पायल मैम ये हमारी बच्चे पायल मैम ये पिरामिड जो है ना, वो सिर्फ प्ले वाले बच्चे सिर्फ पिरामिड बना लेना, वो भी उनके लिए बहुत बड़ा है। वही मैं पूछ रही थी मैम, थोड़ा कंफ्यूजन था मुझे, बहुत अच्छा लगा ये पिरामिड वाला, तो मुझे लगा मैं अपने क्लास में बच्चों को कराऊं। तो आपको ये अच्छा लगा ना, तो पिरामिड एक और शेयर बनाएंगे ना करती तो हूँ, उसको रुको। उससे वो बैलेंसिंग करना उसको समझ में आएगा। आपको केजी हाँ के लिए करवाना है ना पायल मैम, आपको केजी के लिए करवाना है तो मैं एक और शेयर करती हूँ, रुको। हाँ, हाँ, बहुत अमेजिंग था ये वीडियो मैम, आपने जो भी पिरामिड वाला रुको बताया। रुको, ये भी गेम ही है, उसमें भी बच्चे को बड़ा मजा आएगा, रुको। हमारे थोड़े प्ले वाले होते हैं ना मैम, उनको थोड़ा सा इजी वे में बताना पड़ता है उनको। हाँ, ये रहा, मिल गया, ये रहा, दिख रहा है। इसमें क्या किया था, एक ऐसा दुपट्टा कुछ भी ले लो, उसको बांध दो, फिर चार कोने में चार बच्चे, और ग्लास को बास्केट के बाहर है, उन लोग को वो अंदर डाले। अभी हर बच्चा अपनी लाइन में खींचेगा, वो उधर खींचेगा, ये उधर खींचेगा, सब जगह पे खींचेंगे। जो सबसे पहले मतलब टास्क फिनिश करेगा वो विनर हो जाएगा। ये गेम का नाम रखा था हमने दम लगा के हिस्सा। हाँ, इस वे में भी हम मैम करवाए थे, रोप पुलिंग हम करवाते हैं बच्चों को। अ, इसी ग्लास को नहीं करवाए हुए मैम, बट रोप पुलिंग हम करवाते हैं। आप एक साइड इक्वल बच्चे दोनों तरफ से, और फिर रोप को तरफ से तो हाँ खींचो, खींचते हैं। रो होती है वो खींचते हैं, हाँ।
इसमें हम लोग ने सब 4 कोने में 4 बच्चे रखे थे और कुछ ग्लास मतलब बास्केट के बाहर छोड़े थे। अभी बच्चे को बाहर से बास्केट से ग्लास उठा के बास्केट के अंदर रखना है। अभी मैं इधर खींचूंगी, वो उधर खींचेगा, वो उधर खींचेगा, चारों कोने में चारों बच्चे खींच रहे हैं, तो बहुत मजा बहुत आता है उन लोग को। हाँ और हमारे ये प्ले इस में गेम तो के भी बहुत सारे फायदे हैं। ये जो गेम हम लोग बोल रहे हैं ना कि इधर खींच रहे हो उधर, उसके भी बहुत सारे फायदे हैं। उसके क्या फायदे हाँ हैं ना, मैं वो वीडियो शेयर करती हूँ तो उसके अंदर मैंने पूरा डिस्क्रिप्शन लिखा है कि ये गेम खेलने से आपको क्या फायदे होने वाले हैं। वो मैं बाद में फिर पूरा शेयर करती हूँ सब। ठीक। मैं देखूंगी मैं वो सारे वीडियोस आपके। और पायल बहुत पायल जी, आप इस तरीके से भी कर सकते हैं। फॉर एग्जाम्पल जिस तरीके से काजल बेन ने बताया ना कि zigzag, उसके समय पर आपको एक शेप डिजाइन करके रख दो, तो वो शेप के बॉर्डर पर उनको ग्लास रखने सिर्फ। हाँ ये बॉर्डर वाले भी हम करवाए हैं सर, विथ बॉल करवाए हैं। हमारे पास जो स्पंज वाली बॉल आती है शेप में भी हमारे पास है, तो हम उसमें साइड में कभी सर्कल ड्रॉ करते हैं, स्क्वायर ड्रॉ करते हैं, फिर उसके ऊपर बच्चों को सेटअप करने देते हैं। बहुत सारे हमारे पास टॉयज है हमारे स्कूल में, के अकॉर्डिंग हम करवाते हैं सर ये। फिर एक और भी हो सकती है मैम, उसका नाम तो मुझे अभी याद नहीं है, लेकिन मैंने ये गेम भी करवाया था। उसके अंदर क्या था, वो हमारा नहीं बड़ा वाला रिंग रहता है, हुला हुप रिंग। ठीक है, तो एक हुला हुप रिंग मतलब थोड़े थोड़े डिस्टेंस पे 2 हुला हुप रिंग रख दो। ठीक है, यहाँ पे एक पिरामिड बनाओ, वहां पे भी एक पिरामिड बनाओ। अभी 2 बच्चे हैं, एक को यहाँ से दौड़ना है और वो वाला पिरामिड में से लेके वो साइड जाना, दूसरी साइड पिरामिड बनाना है, और जिसका पिरामिड यहाँ पे है ना उसको यहाँ से उठा के एक एक चीज वहां पे लेके जाना है, और वहां पे पिरामिड मतलब क्रॉस में दोनों को पिरामिड बनाना है। ये गेम का नाम मुझे याद नहीं आ रहा है, बट है मेरे पास, मैंने ऐसा भी एक पिरामिड पे गेम लिया था। ठीक है, तो ये भी आप कर सकते हो। हाँ और बिल्कुल काजल मैम, मैं अपना, क्लास ऑफ चैलेंज इसमें इस तरह। क्लास ऑफ चैलेंज। हाँ, ओके मैम। और काजल बेन वो अपना इंस्टाग्राम आईडी शेयर करेंगे, हर एक वीडियो हम्म। एक्सप्लेनेशन के साथ कैसे खिलाना है, बच्चे खेल रहे हैं। तो लाइक हमारे लिए उन्होंने जो काम किया है ना, समझो वो लाइक 3 महीने 4 महीने 6 महीने की पूरी मेहनत, और वो हमें डायरेक्टली रेडी रेकनर मिल जाएगा, रेडी मिल जाएगा। इतनी मेहनत उन्होंने ऑलरेडी वाह। एग्जीक्यूशन में की और सक्सेसफुली कर दिए। बहुत सारे एक्सपेरिमेंट किए, उनमें से कोई हिट गए, उनमें से सबसे अच्छा है ना, वो उन्होंने हमारे साथ ऑलरेडी शेयर कर दिया है। और समझो कि ये हमारे मतलब क्लब के मेंबर है इसलिए, अदरवाइज अगर आप सिटी में या कोई जगह जाओ ना, तो जिनको ऐसी टेक्निक आती है ना, वो कोई शेयर भी ना करे। तो ये हाँ तो सर हमारा ऐसा ग्रुप होता है। है कि ऐसे हमारे ग्रुप में सब लोग शेयर करने के लिए ही ये ग्रुप बना है। तो बाकी ओ, कीर्ति जी को भी पता होगा कि काफी अलग अलग टीचर्स को हम ये सब जानते हैं, तो जिनको ये आइडियाज आते हैं तो लोग ऐसे सोचते हैं कि मैं शेयर करूंगा तो ये प्री स्कूल्स या ये टीचर्स और ये स्कूल्स आगे बढ़ जाएगी। पर यहाँ पर तो हाँ इसलिए वो सामने से वो शेयर करते हैं, ऐसा है। तो ऐसा एनवायरनमेंट यहाँ पर इनोवेटिव टीचर्स क्लब में हमने क्रिएट करने की कोशिश की है। और हम सब साथ मिलकर एक टीचिंग फील्ड को 3 दिन पहले, नयन भाई 3 દિવસ पहला वो एक महाराज साहेब जैन संत ने મળ્યો, બહુ જ મસ્ત વાત મને એમણે કીધી કે છોકરાઓનું સારું ભવિષ્ય બનાવવા માટે 100 કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં જોઈએ, 100 કરોડનો શિક્ષક જોઈએ। રાઈટ રાઈટ બહુ સાચી વાત એઝ અ ટીચર, એઝ અ ટીચર તરીકે હું એટલો જબરદસ્ત થવું, એટલો નોલેજેબલ થવું, એટલું નવું નવું શીખવું, મારી જાતને એટલો જબરદસ્ત બનાવું, પછી કે ભણાવવા માટે ખાલી એક ઝાડ હોય ને તો એ કાફી છે। નહીં સર, એ વાત એકદમ સાચી છે। હું પોતાનો અનુભવ કહું, આમ હું એઝ અ પેલું કહેવાય ને કે મારી જોબ તો 6 to 8 6 થી 8 ગવર્મેન્ટ ઓફ ગુજરાત આના માટે કામ કરું, પણ હું 10th ના પણ લેક્ચર લઉં, ઇવન હું કોલેજમાં જઈને પણ લેક્ચર લઈ લઉં, અને એના સિવાય જે મતલબ તમને તો ખબર છે કે કિશોરીથી કન્યાકુમારીનું બી કામ કરીએ આપણે, કે જે છોકરીઓ ટીનેજર્સમાં આવીને જે મતલબ એટલે અગર આપણે ચાહીએ ને તો બધું જ કરી શકીએ છીએ। हाँ। એટલે नॉलेज इज ऑलवेज बेटर देन एवरीथिंग। कोई कुछ भी करे, अपना काम करते ही रहो। राइट राइट राइट, जी, बहुत अभी सरस। मैम आपसे थोड़ी एक और आइडियाज अगर आप हो सके तो बता दीजिए थोड़ा। अभी क्या होता है कि अभी नए सेशन हमारा स्टार्ट होने वाला है सर, तो उसमें क्या होते हैं बच्चे आते हैं तो उनका ये होता है कि हमें नहीं रहना है, घर जाना है, घर जाना है।
उनके साथ कोई भी हम चाहते हैं कि अच्छी तरीके से न्यू न्यू गेम्स खेले, टॉयज दे, टॉयज के साथ अलग अलग तरीके से उनको मतलब इंगेज रखना चाहते हैं, बट वो 1 वीक उससे ज्यादा भी लग जाता है सर उनको सेट करने में। तो ये सारी गेम्स जो अभी मैम ने बताया पिरामिड और भी इसके तरीके से कोई अलग सा गेम हो मैम, जो बच्चे आए तो मतलब ज्यादा रोए ना, उनको हम इंगेज कर सके, इस टाइप का कोई એન્ટરટેનમેન્ટ વાળી ગેમ હોય. સિદ્ધાઈ આ હું મારો પોતાનો પર્સનલ અનુભવ કહું. મારી દીકરીને જ્યારે હું સ્કૂલમાં પ્રી સ્કૂલમાં મૂકી એ બેસે જ નહીં, ચાઇલ્ડ જ આવે, બરાબર. હવે હું मतलब हूँ मैं खुद एजुकेशन फील्ड से थी, लेकिन मेरी लड़की स्कूल को देख के उसको फोबिया था कि नहीं उधर टीचर जाएंगे तो मारेंगे. उसका माइंड ही सेट था कि स्कूल में टीचर्स मारते हैं. ठीक है, अभी वो बात उसने कहाँ से सुनी थी आई डोंट नो, बट वो जाती ही नहीं थी. लगभग मुझे समझो कि 15 दिन निकल गए स्कूल जाके, लेकिन मैं जाऊंगी उसको, मैं तो छोड़ने, मैं तो टाइम होता नहीं, पापा मम्मी कोई भी छोड़ने जाता था, आधे घंटे में उसको वापस लेके आ जाते तो बहुत रोती थी, वॉमिटिंग हो जाती थी. ठीक है, तो तब मुझे उसकी स्कूल से ये आइडिया मिला था कि उन लोग ने मेरी बच्ची को किस तरह से टैकल किया था. तो उन लोग ने क्या किया था कि आप कुछ भी करो, 1 घंटे का टाइम निकालो, आधा घंटा, 20 मिनट, 1 घंटे का टाइम निकालो, लेकिन आपको आपके बच्चे के साथ स्कूल में आना है. ठीक है, मतलब पेरेंट्स को भी साथ में बच्चे के रहना ही है. आप मतलब बच्चे को छोड़ के मत जाओ, आप उसको डर लग रहा है स्कूल से तो आप उसके साथ रहो. ठीक है, तो हम लोग क्या करते थे कि मेरे को इतना दिन नहीं लगा था, हफ्ते में सब सॉल्व आउट हो गया था, लेकिन उन्होंने मुझे पूरा मंथ 2 मंथ का भी कमिटमेंट दिया था कि आप कुछ मतलब इतना टेंशन मत लो, हम पूरा हेल्प करेंगे. ठीक है, तो मैं जाती थी उसको लेके, फिर 20 मिनट 25 मिनट आधा घंटा हम लोग बैठते थे. तो वो टीचर्स मतलब दूसरे बच्चे को पढ़ा रही है, खेल रही है, वो मुझे पकड़ के ही बैठी रहती है, नहीं मम्मा चाहिए, चल रहा था, कोई बात नहीं, चलने दो. वो स्कूल को इस चीज से भी प्रॉब्लम नहीं था कि आप चले जाओ, पेरेंट्स हो, आप बैठोगे तो रोती रहेगी, ऐसा भी कुछ नहीं. आप बैठो, देखते रहो, आप उसको एक्सप्लेन करो, आपको समझाओ कि देखो ये बच्चे ये कर रहे हैं, ये बच्चे ये कर. तो वो 2 दिन बच्चे को देखती रही. ठीक है, मुझे स्कूल ने यहाँ तक कमिटमेंट दिया है कि भाई हम पहले जैसे आप आधा घंटा बैठो, फिर 1 घंटा, हमको लग रहा है कि बच्चा भी धीरे धीरे इंटरेस्ट कर रहा है, तो हम उसको क्या करेंगे, अलग से आधा घंटे का टाइम देंगे. जैसे रेगुलर बच्चा पढ़ रहा है तो उन लोग का 11 बजे स्कूल खत्म हो जाती है, तो वो टाइम में हम दूसरे बच्चे को डिस्टर्ब नहीं करेंगे. लेकिन हम कुछ पेरेंट्स को ऐसा जानते हैं कि वो हमको हेल्प करेंगे. जैसे हम लोग भी जानते हैं क्लास में कि हाँ इसकी मम्मी थोड़ा कोऑपरेटिव, ये बच्चे की मम्मी पापा कोऑपरेटिव, हम लोग जान सकते हैं. तो वैसे पेरेंट्स को बोलेंगे कि आपके बच्चे को आधा घंटा छोड़ो, फिर वो बच्चे के साथ उसको हम इंटरेक्ट कराएंगे, दोनों बच्चे को, कि भाई हाँ ये तेरा फ्रेंड्स है, उसके साथ मिलो, उसके साथ खेलो, तो उसको अच्छा लगेगा. 2 दिन में तो वो फ्रेंडशिप कर लेंगे उसके साथ. फिर धीरे धीरे वो टाइम बढ़ाते बढ़ाते उसके साथ एक्टिविटी कराते कराते आप आधे घंटे से लेके हम लोग 2-3 घंटे तक, फिर आप छोड़ो पेरेंट्स. सो पेशेंट रखो, बराबर. और पेरेंट्स को भी, क्योंकि बच्चा वो घर से ये माहौल में आएगा, वो कंफ्यूज होगा ही होगा. ये मैं खुद का अनुभव बोलती हूँ. आज उसको इतना स्कूल पसंद आता है, उसको उधर से आना नहीं है, लेकिन ये मेरे को भी हुआ था कि वो जाती ही नहीं थी, नहीं जाऊंगी स्कूल तो नहीं जाऊंगी. जो आते हैं ना मैम नए सेशन में बच्चे, वो 1 वीक तो ऐसे ही करते, फिर उसके बाद फिर ऐसे ही हो जाता है जैसे आप बोले स्कूल से नहीं जाने जाते. अभी हमारे पुराने उनको तो जाना ही नहीं होता आफ्टरनून में. कितने हाँ, बच्चे बट वो बोल रहा है पेरेंट्स बच्चा, उसकी प्रायोरिटी देखो, उसकी खुशी क्या है, मैंने तो सही क्या बताया, काजल मैंने सही हाँ. बताया. मतलब सूरत में भी काफी सारी मैंने प्री स्कूल विजिट की थी, यही टेक्निक ऑलमोस्ट सब लोग यूज करते हैं. इनिशियली नयन भाई થોડા દિવસ માટે પેરેન્ટ્સ ને રહેવાનું એમ જોડે રહેવાનું એમ એને મેન્ટલી એવું થાય કે મારા પેરેન્ટ્સ બેઠા છે, हमारा पेरेंट्स है. મારી और મમ્મી બેઠી मैं છે जो ને बोल रहा हूँ, जो मतलब मेरी लड़की की स्कूल है वो सूरत की टॉप मोस्ट स्कूल थी, ऐसा भी नहीं था कि कोई था, टॉप मोस्ट स्कूल थी. उसने मुझे इतना कोऑपरेटिव दिया था कि भाई आप इस तरह से रहो, आप खुद आओ, मतलब आप टाइम निकाल के खुद आओ, बैठो उसके साथ, तो हो जाएगा, थोड़े दिन में हो जाता है. સહી અને વાત. મને બીજી વસ્તુ એવું લાગે છે પાયલજી કે शुरुआत के जो फर्स्ट वीक है ना वहां पर गेम्स तो सेकेंडरी, पर गेम्स से ज्यादा वो कनेक्शन समझो कि एक आपको रिप्लेस किसको करना है, माँ से रिप्लेस करना है. यू आर रिप्लेसमेंट ऑफ मदर. जब छोटा बिल्कुल बच्चा सर. आता है तो एक मदर का रोल क्या है, मदर का रोल वो नहीं है कि गेम खिलाना उनको साथ. मदर का रोल ये है कि उन ऐसा एनवायरनमेंट देना कि वो सेफ फील करे. बिल्कुल सर. ये ऐसा सेफ एनवायरनमेंट समझो. वी आर जो भी प्री स्कूल के टीचर है, मैं वही बोलता हूँ, यू आर रिप्लेसमेंट ऑफ मदर, मम्मी का रिप्लेसमेंट. क्योंकि अब 2 घंटे 3 घंटे वो मम्मी के सामने रहने वाला बच्चा आपके पास आएगा,
वो फर्स्ट थिंग। तो लाइक सेफ, उनको सेफ बनाने के लिए क्या कर सकते हैं, वो सब चीजें हमें करनी, ફર્સ્ટ થિંગ। સેકન્ડ થિંગ, નયનભાઈ જ્યારે પણ તમારું એડમિશન કન્ફર્મ થાય અને પછી થોડો ટાઈમ બાકી હોય એ સમયે તમે, મારો છોકરો 4 વર્ષનો હવે થશે પ્રવર, અમે 1 મહિના પહેલાથી જ એને મેન્ટલી પ્રિપેર કરતા હતા એમ, સ્કૂલ જશું, સ્કૂલ આવી મજા આવે, આમ છે તેમ છે। લાઈક નયનભાઈ તમે તો આ બધી વસ્તુ બહુ રિલેટ કરી શકશો કે મેન્ટલી જેટલું પણ પ્રિપેર થાય ને, એ બધા છોકરા રડતા હતા, એ છોકરો હસતો હસતો જતો હતો। મેન્ટલ પ્રિપેર આ કરવાનું. બહુ ઇમ્પોર્ટન્ટ, મેન્ટલ પ્રિપેરેશન બહુ કોઈ પેરેન્ટ્સ નથી કરાવતું, મેન્ટલ પ્રિપેરેશન બહુ ઓછા, તમારા જેવા જે એજ્યુકેશન ફિલ્ડમાં હોય, ઉર્વીબેન જેવા, કીર્તિબેન જેવા, કે આપણા બધા જેવા લોકો કરાવતા હોય, બાકી લોકો નથી કરાવતા મેન્ટલ પ્રિપેરેશન। અને એટલે સ્કૂલ એટલે આ મજા આવશે, ફ્રેન્ડ્સ હશે, આમ છે તેમ છે, આ મેન્ટલ પ્રિપેરેશન પણ જ્યારે તમે કાઉન્સેલિંગ માટે કોઈ છોકરો એડમિશન માટે આવે ને, તો આ તમારા સાઈડથી ટિપ્સ જવી જોઈએ। અમે મોકલીએ છીએ એક 4 કે 5 લાઈનની એક ટિપ્સ છે કે તમારે બાળકની સાથે એને મેન્ટલી પ્રિપેર કઈ રીતે કરવા। બાળક જ્યારે અમારી પાસે આવશે એની પહેલા તમારે કાઉન્સેલિંગ શું કરવાનું બાળકનું, એનું એક મેસેજ હું પેરેન્ટ્સને મોકલતો હોઉં છું કે તમારે કહેવાનું ત્યાં નવા ફ્રેન્ડ્સ હશે, ત્યાં તમને ટોયસ આપશે, આવું નાની નાની વસ્તુ કે જે બાળકને ખરેખર એક્સાઇટેડ કરે ત્યાં જવા માટે, એ મેસેજ હું કરતો હોઉં છું જનરલી પેરેન્ટ્સને એની બહુ અંદર। સરસ। બીજી વસ્તુ એમાં હું થોડુંક એડિંગ એવી બી વસ્તુ કરતો હોઉં છું કે ભાઈ તમારું બાળક સવારે માનો કે ફૂલ નાસ્તો કરીને આવતું હોય તો એ દિવસે થોડો નાસ્તો એને ઓછો કરાવવાનો, કદાચ એ રડે તો એને વોમિટિંગ થઈને બાળક ડિસ્ટર્બ ના થાય, ઘણી વખત વોમિટ થવાને કારણે બાળક વધારે ડિસ્ટર્બ થઈ જતું હોય છે, તો થોડો નાસ્તો શરૂઆતના દિવસોમાં ઓછો કરાવવાનો। બરાબર છે, અને બરાબર છે। બીજી વસ્તુ કે જ્યારે હું એડમિશન ફોર્મ ફિલઅપ કરું ને ત્યારે મેં એક વસ્તુ સ્ટાર્ટ કરી છે કે તમે તમારા બાળકને ઘરે એને કયા નામથી બોલાવો છો, એનું નિકનેમ શું છે। ઘણી વખત એને પ્યારથી કોઈ અલગ નામથી બોલાવતા હોય, હવે અહીંયા આવ્યા પછી એનું ઓરિજિનલ નામથી બોલાવીએ તો આપણે એટલા કનેક્ટ ન થઈ શકીએ, પણ એના નિકનેમથી બોલાવવાથી વધારે કનેક્ટ થઈ શકીએ એની સાથે। બહુ સરસ। પ્લસમાં એનું ફેવરિટ ટોયસ કયું છે, તો એ ટોયનું એરેન્જમેન્ટ આવે ત્યારે અહીંયા હોય જ, એની સામે જ હોય એ ટોય, એટલે ડાયરેક્ટ જ બાળક એની સાથે કનેક્ટ થઈ જાય। તો આવી બધી બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ ત્યારે ફોર્મ ફિલઅપ કરતા હોય ને ત્યારે જ અમે કલેક્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે। બહુ ઇમ્પોર્ટન્ટ છે, હું આના પર જ આવતો હતો કે આ જે વસ્તુ છે, જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરેક્શન કરો છો કાઉન્સેલિંગ એ સમયે, ફોર એક્ઝામ્પલ, અને ઇવન બાળક, સમજો કે ઘણા બાળક એવા હોય છે મ્યુઝિક ગમે છે, તો આ વસ્તુ એમ બાળકોનું કયો નેચર છે, એને મ્યુઝિક એટ્રેક્ટ કરે છે। ઘણા બાળકો એવા છે કે જે શાંત રહીને એક જગ્યાએ રમવાનું પસંદ કરે છે, ઘણા લોકો આપણે કહીએ ને કે કાઇનેસ્થેટિક છે, વિઝ્યુઅલ છે, ઓડિટરી છે, આ બિહેવિયર બધાને ખબર હોય। હવે તમે નહીં માનો, બાળકોને તો બધાને ખબર હશે સૌથી વધારે વાસણથી રમવું ગમે એમ। તો હમણાં એટલે મારો છોકરો જે પ્રી સ્કૂલમાં છે ને, તો ત્યાં કાજલબેન એમણે આખો એક ડ્રમ સેટ બનાવ્યો છે, એ વાસણોમાંથી બનાવ્યો છે। મ્યુઝિક વર્લ્ડ, હા, એટલે રેડી કરેલો નહીં, જ્ઞાનભાઈ એક એમણે કારીગર બોલાવ્યો, સ્પેશિયલી લાકડા વાળો કારીગર બોલાવ્યો, આમ લાકડા ઉભા કર્યા, અહીંયા થાળી મૂકી દીધી, અહીંયા 3-4 વાટકા મૂકી દીધા, અહીંયા થાળી મૂકી દીધી, અહીંયા આપણે તાવેથો મૂકી દીધો, એટલે આ ચમચીઓ મૂકી દીધી, અને નીચે ડબ્બો, અને ડબ્બાની અંદર બધા ચમચીઓ અને કાંટા, ફોર્ક એ બધું। એટલે આવું આર્ટિફિશિયલ, એટલે બાળકોને કેવું ગમે છે, મેં વસ્તુ એ પણ વિચારી કે જેટલા પણ રેડીમેડ ટોયઝ આવે ને, હું એવું કહું કે આપણે ટ્રાય એવું કરવાનું, એવા કયા ટોયઝ છે જે લાકડાથી, વાસણોથી આપણે બનાવી શકીએ છીએ, જે આવા બનાવેલા ટોયઝ હોય ને જેમાં એને ઘરની ફિલિંગ આવે છે, જ્યાં એને લાગે યાર કંઈક નવું છે એમ, તો આવા ટોયઝ જો આપણે બનાવશું તો આનો ફાયદો એ થશે કે અગર આપણે જો આવા ટોયઝ બનાવશું ને, તો આ કોઈ ઓનલાઈન ખરીદી નહીં શકે, મતલબ આ આપણા બનાવેલા છે, સમજો। હવે કોઈ જગ્યાએ હું પ્રી સ્કૂલમાં તમારી વિઝિટમાં આવ્યો, મને ખબર પડી ગઈ આ 4 તો નયન સરની બહુ સારી છે, તો કાલે મેં ઓર્ડર કરી નાખી, તો તમારે જોવું કરતો થઈ ગયો। પણ જ્યારે તમે કંઈક બનાવો છો, એની પાછળ રિસર્ચ છે, તો એ માત્ર તમે જ બનાવેલું છે, સમજો। રાઈટ, એ બનાવવા માટે એને મહિનો નીકળશે, એને ગોતવું પડશે, લાઈક તો વસ્તુ એ છે કે જ્યારે આવી કઈ વસ્તુ હોય એ સમયે કંઈક આમ આપણે જાતે બનાવેલી વસ્તુ હોય ને, હું એવું વિચારું એમ, કઈ પણ વસ્તુ લાકડાની છે કે આને વાસણોની, આપણે કહેવાય ને કે બધા લોખંડને જોઈન્ટ કરવાનું આપણે શું કે ડ્રિલિંગ મશીન, આવા બધા કારીગરો જોડે જ રાખવા, હું તો કહું પ્રી સ્કૂલ વાળા એ લાકડાના કારીગરો હોય, ડ્રિલિંગ વાળા મશીન વાળા લોકો હોય, એના કોન્ટેક્ટ હાથ વગા જ રાખવા એમ, કે ભાઈ આમ આઈડિયા આવ્યો જ સવારે, આ સેટરડે સન્ડે મ્યુઝિક વર્લ્ડ,
અને શક્ય હોય ને તો આવા હથિયારો હાથવગા જ રાખવા. ઘણી વખત આપણે પોતાને કારીગર બનવું પડે તો બની જવાનું. બનવું પડે, યસ, હા બનવું પડે, આપણે પોતે બનવું પડે તો શું છે. રાઈટ. નયનભાઈ, તમારા વાઇફ ને રિવ્યુ શું છે આજના સેશન માટે? રિયાબેન ને, રીનાબેન ને? બહુ મસ્ત ભાઈ લાગ્યું આજે. યસ, થોડું ડિટેલમાં શેર કરો તો અમને ખબર પડે, એક લાઈનમાં નહીં. ટીચર એક લાઈનમાં ક્યારે ના બોલે. ગ્લાસની એક્ટિવિટીઝ ગમી તમારા સાથે, બધા સાથે, કાજલ મેમ સાથે, તમારા સાથે, કીર્તિ મેમ સાથે. બહુ સરસ, બહુ સરસ રીનાબેન. ખરેખર તમે પણ જામનગર મારીને બહુ સરસ કામ કરી રહ્યા છો. આટલી મોટી સરસ કીર્તિબેન અમદાવાદ થી ને, કીર્તિબેન જી સર. બહુ સરસ. આ બધી કાજલબેન સુરત. અમારી બધી જ પ્રકારની આ મ્યુઝિક વોલ, અમારી સેન્સરી બોર્ડ પણ છે. હું એમનો વિડીયો, જે દિલ્હીથી અમારી ફ્રેન્ચાઇઝી છે ત્યાંથી 7,000 નું અમે મંગાવેલું છે સર. એમાં બધા પ્રકારની સેન્સરી એક્ટિવિટી છે સર. એમાં બહુ સરસ, બહુ સરસ. છે, હું મોકલીશ. આખું આટલું મોટા પ્રકારનું બોક્સ છે. ચારે દિશામાં ઉપર નીચે બધી જગ્યાએ એની સેન્સરી કામ લાગે એ ટાઈપની એક્ટિવિટી છે સર એમાં. અને આ જે મ્યુઝિકલ છે અમે જાતે જ ક્રિએટ કરીએ છીએ સર. બચ્ચાઓ ચમચી ને કવિતાથી બધા ઢોલક વગાડતા હોય, સાથે એને ઢોલ પણ આપી દીધું હોય, ખંજરી પણ આપી દીધી હોય, મંજીરા પણ આપી દીધા હોય સર. અને એનો વિડીયો રેકોર્ડિંગ થાય અને એ પાછા સાથે સર. નયનભાઈ, તમારી સ્કૂલમાં આ ઇમ્પ્લિમેન્ટ કરવા જો મ્યુઝિક વાળું. ના ચોક્કસ. ડ્રમ છે. મને પેલું ડ્રમ એમ છે, અમારી પાસે અમુક ઇક્વિપમેન્ટ પડ્યા છે, પણ પેલું તમે વાસણ વાળું જે કીધું ને એ આઈડિયા બહુ મસ્ત છે. મ્યુઝિક વોલ કહેવાય. નયનભાઈ, તમે નહીં માનો, મેં મારા છોકરાને કાજલબેન જોયો છે. એ 2 વાગે એની સ્કૂલ 11 11:30 છૂટી જાય, એ રમવા માટે મને પપ્પા મારે અડધો કલાક આ રમવા માટે રોકાવું છે. લાઈક મ્યુઝિકનો પણ એને મ્યુઝિકનું સેન્સ થાય એમ કે મ્યુઝિક માટે પણ આપણે વિચારીએ નહીં કે જે નેચરલી એને સેન્સ થાય ને એ આ બધી વસ્તુને કારણે મ્યુઝિક પ્રત્યેનો પછી મેં હવે આ તમારી પ્રી સ્કૂલમાં આવું છે કે નહીં ખબર નહીં, પણ મને એ વસ્તુ પણ બહુ ગમી. ત્યાં છે ને એક સર ભરત કરી એક સર છે, પિયાનો વગાડવા માટે આવે અને છોકરાઓ જ્યારે પિયાનો વગાડે ત્યારે ક્લેપ ક્લેપ કરે. મતલબ હવે નાના છોકરાઓ કઈ મ્યુઝિક શીખવાનો નથી, એને મ્યુઝિક સંભળાવવાનું હોય અને મ્યુઝિક ટીવીમાં નથી સંભળાવવાનું. એટલે ભાઈ તબલાવાળા આવે એટલે મ્યુઝિકના જે એક્સપર્ટ હોય એ ત્યાં આવે અને છોકરાઓ આજુબાજુ ગોળ બેઠા હોય અને એ રીતે મ્યુઝિક એન્જોય કરે. એટલે આ રીતે સમજો, મેં સ્પીકરમાં ચાલુ કર્યું એવું નહીં, એટલે રિયલ ફીલ કરાવવાનું કે પિયાનો કેવો વાગે છે, તબલા કેવા વાગે છે, ફ્લૂટ વાળો કેવો વાગે છે. હવે આપણા કોન્ટેક્ટમાં કોકને કોક મળી જ જાય આપણને. એટલે આ મને બહુ ગમ્યું એમ કે આ પ્રકારના સેશન જ્યારે નાના છોકરાઓમાં હોય ને બહુ જ ડેવલપમેન્ટ જબરદસ્ત. મ્યુઝિકનું એલિમેન્ટ નેચરલ મ્યુઝિક, એમ રિયલ મ્યુઝિક, આપણે સ્પીકરમાં અને ટીવીમાં ઓન કરીએ એ વાળું નહીં. તો આની ઇમ્પેક્ટ બહુ જોરદાર, બહુ એટલે બહુ જોરદાર એમ. ગૌરવ સર આઈડિયા શેર કરો. મ્યુઝિક જે મતલબ જે રાયમ્સ છે એનું કેરોકે હતું અને બાળક જાતે ગાય. એટલે ફેમસ. યસ, બોલો કાજલબેન. અમે લોકો અત્યારે ઇનોવેશનમાં હતા ને ત્યાં અમે એક ભાઈનું ક્રિએશન જોયું હતું. તો એમણે શું કરેલું કે જે આપણે મતલબ પોયમ્સ છે કે રાયમ્સ છે તો આના બધાના કેરોકે રીડ કરેલા અને કેરોકોની સાથે સાથે છે ને એનું જેમ કે જેમ હોય કે કેટનું હોય તો પાછળ બેકગ્રાઉન્ડમાં સ્ક્રીન ઉપર કેટ પણ બતાવે છે, એનું આખું એ પણ હોય છે અને એનું કેરોકે છે અને એની સાથે પેલો માઇક આપી દીધો છે. એટલે જે રાયમ્સ છે તે બાળકે ગાવાની એટલે પેલું કેરોકે ચાલે એની સાથે બાળક રાયમ્સ ગાય છે, પાછળ ચિત્ર પણ વિઝ્યુઅલમાં દેખાય છે. એટલે આ રીતનું એક ભાઈનું ક્રિએશન હતું, બહુ સરસ હતું. અને બીજું તમે વાત કરી નયનભાઈ, ફોર એક્ઝામ્પલ એમને ખબર હોય, તમને ખબર છે કે અત્યારે આ બાળકોને આ રાઇમ્સ ચાલી રહી છે, આ ટોનમાં ચાલી રહી છે, તો જે એક્સપર્ટ હોય ને એ જ રાઇમમાં એને પિયાનો કરે એટલે બધી વસ્તુ ફિટ થાય એના મગજમાં કે આ નાની માં તો પિયાનોમાં પણ એ જ ટ્યુન વાગે, નવી ટ્યુન નહીં. જે રાઇમ ચાલે છે એટલે બધું રિલેટ કરે. હા જો આ ટ્યુન તો નયનભાઈ આ ટ્યુન તો પાયલ મેમ શીખવાડે છે અમને, આ ટ્યુન તો ઉર્વીબેન શીખવાડે છે અમને, આ તો એ જ ટ્યુન છે. વાહ, એટલે વધારે કનેક્ટ થશે, એ વધારે સ્ટ્રોંગ થશે એની વસ્તુ. બીજી એક વસ્તુ બી તમને કહું. यस पायल मैम, हमारे क्लास में इंस्ट्रूमेंट का हम बच्चों को करवाते हैं, सारा सेटअप करते हैं, ढोल का अलग, जाइलोफोन का अलग, खंजरी यस खंजरी यस.
ढोलक रहता डीजी है और फिर वो एक बच्चे को बुलाते हैं जिसमें इंटरेस्ट होते हैं वो चीज बजाते हैं, फिर हम उनका वीडियोस भी लेते हैं और बच्चे काफी ज्यादा, हम बच्चों को बोलते हैं कि आप इंस्ट्रूमेंट आप वो बजाओ। हमारा ये सारा एक्सप्लेन भी करते हैं सर, जो भी हमारा इंस्ट्रूमेंट रहता है हमारा क्लास में जो भी है। काफी सारा म्यूजिकल इंस्ट्रूमेंट सर ने हमें दे रखा है क्लास में, हम बच्चों को करवाते भी है सर। उनको अच्छा अबे तुम्हारी लगता है वो। पायल जी, आपकी प्री स्कूल हम देख कर आए, बहुत बढ़िया बनाई है नयन भाई ने। क्या क्या- आपकी प्री स्कूल हम विजिट करके ही आए, लास्ट टू लास्ट मंथ। ओके। बहुत सुंदर सर बनाई आ है, चुके हैं, हमारी प्री बहुत। स्कूल में आ चुके हैं। 2 वीक पहले आए थे, हमारी ओके प्री स्कूल सर, में ही आए थे। सर आए थे हमारे स्कूल में। रात के टाइम, रात के टाइम, शाम के टाइम। 9 बजे के बाद। तो आफ्टरनून में 1 बजे ही आ जाते सर हमारा वहां से। यस यस, फाइन। तो बहुत वंस अगेन हमारी सबकी ओर से, इनोवेटिव टीचिंग क्लब की ओर से काजल बेन को शुक्रिया कि मतलब हाँ इतना सारी चीजें, और एकदम ऑलवेज इनको, उनको फोन भी करो, उनको वीडियो पर भी देखो, ऑलवेज स्माइलिंग फेस एकदम, कि कुछ भी सिचुएशन हो, स्कूल हो, मतलब पूरे दिन वो हंसते ही रहते हैं। तो जोरदार, बहुत सारी चीजें, और हमारे हर एक टीचर में से बहुत सारी चीजें सीखने लायक है। और आने वाले समय में हर एक टीचर को हम मौका देंगे कि कुछ ना कुछ वो उनके ये ऑनलाइन माध्यम से, ऑनलाइन बच्चे के लिए तो सेशन हमने लिए हैं, पर टीचर्स के लिए ऑनलाइन सेशन लेना ये भी एक अच्छी बात है। और हर एक व्यक्ति लाइक नयन भाई, उर्वी बेन, कीर्ति बेन, और हर एक व्यक्ति को हम यहाँ पर अलग अलग प्लेटफॉर्म पर, अलग अलग टॉपिक पर हम आगे बात करेंगे। बहुत सारे सेशंस हर महीने, नेक्स्ट मंथ और आने वाले समय में हमने प्लान किया है, किए हैं, कि जहाँ पर यूनिक वे में हम सीखेंगे। कई हर बार गेम्स ऐसा भी नहीं, कई बार हम माइंडसेट पर बात करेंगे, कई बार बच्चों के इमोशन के ऊपर बात करेंगे, कई बार पेरेंट्स के ऊपर बात करेंगे। तो हर एक अलग अलग पहलू पर भी हम ध्यान रखेंगे। तो ऐसी ही हमारी कम्युनिटी में हम, मतलब ग्राउंड लेवल पर वो छोटी भी छोटी चीज, मोटिवेशनल लेवल पर कुछ भी नहीं, बट एक ऐसी चीज जो हम कल अप्लाई कर पाए। मेरा हर बार यही थॉट प्रोसेस रहा है कि ऐसी चीजें हम करें जो कल मॉर्निंग, यस ये चीज तो मैं कल सुबह ही जाके बच्चों को करवाऊंगी, तो ऐसा एनवायरनमेंट, ये बात तो मैं कल ही पेरेंट्स को बताऊंगी, ये बात तो कल ही मैं अप्लाई करूंगी। ऐसा एनवायरनमेंट हम कैसे क्रिएट करें, बस इस तरह इसी थॉट के साथ हर एक નયન ભાઈ, ઉર્વીબેન, મમતાબેન, કીર્તિબેન, પાયલબેન, દરેકને ખૂબ ખૂબ થેન્ક યુ આજનો સેશન તમે એટેન્ડ કર્યો। અને કોઈએ કંઈ પણ શેરિંગ લાસ્ટ કરવું હોય તો યસ ઉર્વીબેન, પછી આપણે છૂટા પડીએ। हाँ सर, वो कीर्ति मैम कुछ बोल रहे थे कि एक ग्लास की गेम है, वो लास्ट में बताएंगे। पहले काजल मैम बोल ले, उसके बाद में वो बताएंगे। ओके, नो प्रॉब्लम, नो प्रॉब्लम। કીર્તિબેન પાસે તો છે ને તમારે 1 મિનિટ નહીં માંગવાની હોય, કીર્તિબેનને આપણે તો આખા સેશન માટે સાંભળવાના છે। ઘણી બધી સાચી વાત ને કાજલબેન? હાઇડ એન્ડ સીક પણ આ ગ્લાસ ઉપરથી મેચ ધ ફોલોઈંગ થઈ શકે। આપણે જે એક બોર્ડ ઉપર નંબર લખ્યા હોય, ગ્લાસની ઉપર નંબર લખ્યા હોય, મેચિંગ થઈ શકે, રાઈટ। મેમે જે રીતે બતાવ્યું એ મેમરી ગેમ પણ થઈ શકે, રાઈટ। નાના નાના એકદમ ચાઇના ગ્લાસ હોય ને, ચા પીવાના ગ્લાસ, એ ગ્લાસનો યુઝ કરીને બચ્ચાઓને આઈડેન્ટિફિકેશન ઓફ નંબર અમે ડેઈલી કરાવે। એના 1 to 5 કમ્પ્લીટ થયા હોય તો 1 to 5 ની ગેમ સેમ ડે પર ક્રિએટ કરી દઈએ અને સેમ ડે પર બધાને રમાડી દે, તો 1 to 5 બધાના ક્લિયર થઈ જાય, રાઈટ। આઈડેન્ટિફિકેશન પ્લસ અમે એ સેમ ફ્લેશ કાર્ડ જે છે એ ચેર ઉપર રાખી દે અને બીજું ફ્લેશ કાર્ડ બાળકને આપે, go and sit on the same number with number you have in your hand, राइट। आपके हाथ में जो नंबर है वो नंबर अनदर चेयर पर भी है, वहां पे जाके बैठ जाओ। वो 3 to 4 टाइम्स डिफरेंट वेज में आइडेंटिफिकेशन गेम खिला देते हैं, तो 1 to 5 उसके दिमाग में एकदम फिट हो जाता है, राइट। और अनदर के पेन वो फर्स्ट आपके प्ले ग्रुप में जो बच्चे आते हैं
वो तो बैठते ही नहीं है। 1 वीक तो 1 वीक क्या 15 दिन ऐसे ही होता है, क्लास में घूमते रहते हैं, उसका मूड भी नहीं होता है, उसको जो चीज अच्छी लगती है वही करते रहते हैं, जो हम बोले वो नहीं करते। हमारे स्कूल में भी जैसा काजल मैम ने बताया ना कि पेरेंट्स को अलाउड करते हैं, मैं भी पेरेंट्स को अलाउड करती हूँ, और नहीं छोड़ना है बच्चों के ऐसे, और ना कोई इंस्ट्रक्शन देना है, ऑब्जर्व करने दो वो क्या अनदर बच्चे क्या कर रहे हैं। प्रेयर नहीं कर रहा है तो जबरदस्ती मत करो, खड़ा है ना, देख रहा है, वही उसकी ऑब्जर्वेशन है, वो सीख रहा है। आप उसको इंस्ट्रक्शन मत दो, पेरेंट्स को बोलते हैं वो जो कर रहा है, जो देख रहा है उसको देखने दो, फोर्स मत करो कि तू ये कर, बच्चा ये प्रेयर में खड़े हो जा, नहीं करना है ये, राइट। धीरे धीरे आप सपोर्ट दोगे तो 1 वीक में तो बच्चा हमारा कनेक्शन में आ ही जाता है, राइट। उसको कोई ना कोई जो टीचर्स अच्छी लगती है ना, 5-6 टीचर्स में से उसके पास वो जो प्यार मिलता है ना वो मिल ही जाता है। और 5 टीचर होती है और 15 बच्चे को संभाल ही लेती है बिगिनिंग में। बाकी जो पुराने स्टूडेंट है उसमें कोई दिक्कत नहीं आता है, तो आपको 1 मंथ संभालना होता है बस। 1 मंथ में हमारा और उसका कनेक्शन हो जाता है प्यार वाला। सर ने बोला ना माँ का रिप्लेसमेंट है, वो मिल जाता है, तो दे आर ऑलवेज विथ अस एंड दे लव अस। ऐसा होता है कनेक्शन। ये जो अभी कीर्ति मैम ने बोला ना कि एक बच्चों का टीचर के साथ एक अटैचमेंट हो जाता है, तो उस बात से मैं एक बात बताना चाहती हूँ कि अभी मेरे साथ जस्ट हाल में ऐसा हुआ है कि मेरे क्लास के जो बच्चे हैं वैसे पूरे साल मेरे पास रहे अभी, लेकिन अभी लास्ट क्लास में उसने अपनी फीलिंग मेरे सामने शेयर की, वो मैं आपके साथ शेयर करना चाहती हूँ। मेरे बच्चे एलकेजी के हैं और देखो उसके दिमाग में क्या आया। एक बार मैं बच्चों के साथ गेम खेल रही थी, मैंने सर्कल में बिठा के मैं गेम खिलवा रही थी, तो बच्चों के साथ मैं भी सर्कल में बैठ गई। फिर वो एक बच्चे ने हाथ उठाया, बोला मैम मैं कुछ बोलना चाहता हूँ। नहीं तो हाँ बोलिए, आप क्या बोलना चाहते हो बोलो। तो मैं हम जो ये बैठे हैं ना अभी सर्कल में, तो हम सब बच्चे एक रिंग लग रहे हैं, और आप जो बैठे हो ना वो रिंग के डायमंड लग रहे हो। इतनी बड़ी बात वो बच्चे ने मुझे बोल दी, तो मुझे लगा कि वाह मेरा तो ये जो है सक्सेस हो गया, सफल हो गया। आज मारो सफल થઈ ગયો है ना। आज भी जब नए बच्चे आते हैं ना तो वो पुराने बच्चे को थोड़ा ऐसा लगता है कि हमको वो इग्नोर कर रहे हैं, राइट। क्योंकि कितने सारे बच्चे होते हैं, संभालना होता है। तो मैंने कल से सर एक डिवीजन कर दिया, प्रेयर के बाद जो पुराने बच्चे ना वो अनदर क्लास में जाए, वो जगह पर एक्टिविटी करे, और जो नए स्टूडेंट है ना वहां पे 2 टीचर्स रहे, राइट। तो सबको इम्पोर्टेंस मिलना जरूरी है। कोई एक बच्चा को भी ऐसा नहीं लगना चाहिए कि मेरा लेस इम्पोर्टेंस है, बिल्कुल ऐसा नहीं लगना चाहिए। सही बात है। क्योंकि जब साथ में होते हैं ना तो नेचुरली हर एक टीचर को नए बच्चे को ध्यान देना ही पड़ता है। तो वो पुराने बच्चे हमारे सामने देखते हैं, तो मुझे तरत क्लिक हुआ। मैं सब मैम को बोला कि प्रेयर के बाद हम 2 डिवीजन कर दे, एक जो पुराने बच्चे वो एक्टिविटी के लिए ये क्लास में जाएंगे, और नए बच्चे वो ज्यादा टॉय से वो क्लास में बैठेंगे, उसको जो